ડોક્ટર રોજ સવારે જોગિંગ કરું છું 22 માઇલ સવારે પણ 22 માઇલ સુધી માણસ દોડે ધંધો છે કે નહીં ખાલી ગભરાવા શું એટલે ઘણા લોકો આમ કરે તો પછી એની કઈ મર્યાદા જ નથી હોતી. એટલે હવે તો લોકો સુધી ગયો દોડવું ખોટી જોગિંગ ખોટી વસ્તુ એનાથી આ ઢીંચણ પર પેલા આંચકા આવતા હોય છે અને એટલા માટે ચાલવું જ જોઈએ. સારામાં સારી કસરત કરી ચાલવાની અને યોગા છે એમાં પણ પરિમાણ એટલે માપ હોવું જોઈએ. એ 2-3 કલાક ચાલ કરવું એવું નહીં અમુક એને પણ નિયમ હોવો જોઈએ. એટલે શરીરને ઘસી પણ ના રાખવું જોઈએ અને શરીરને યોગ્ય સ્થિતિમાં રાખવું જોઈએ. ઉપયોગ જ ન કરીએ તો બધા સાંધા કટાઈ જાય તો એ કડા ને કડા થયા કરે અને બહુ જ ઉપયોગ કરી તો ઘસાઈ જાય એટલે કટાઈ પણ ના જાય અને ઘસાઈ પણ ના જાય. આવું એની માટે સ્વામીએ અમારે કેટલું શરીરનું ચિંતન કરવું પડે. એવું શરીરનું ચિંતન કરવાનું એવું નથી પણ એક પ્રકારનો આપણો રૂટીન એક નિયત થઈ ગયો હોય એ શરીરને પૂરતી કસરત મળે હલનચલન બધા મસલ સ્નાયુઓનું થાય વગેરે વગેરે. આપણે તો એવું હોતું ને સ્ત્રીમાં જીવનમાં કશું નથી હોતું. અમુક સ્નાયુનું હલનચલન ખૂબ થયા જ કરતું હોય એ ઘસાઈ જાય અને બીજા કશામાં થયું ના હોય એટલે એ કટાઈ જાય. એટલે કાં તો ઘસાઈ ગયા હોય એ કટાઈ ગયા હોય. તથા યુક્ત ચેષ્ટસ્ય યુક્તા નિયતા ચેષ્ટા યસ્ય કર્મસુ. પછી ભગવાને યુક્ત ચેષ્ટસ્ય ચેષ્ટા પણ આપણે જે કર્મ કરતા હોઈએ એની ચેષ્ટાઓ હોય એમાં પણ પ્રમાણ હોવું જોઈએ. મુખ્યત્વે બોલવામાં હરવામાં ફરવામાં બધી ચેષ્ટાઓમાં પ્રમાણ હોવું જોઈએ. બોલવામાં પ્રમાણ ન તો વૃથા વાક્યમ સમુચ્ચારિતામ ખોટું બોલ ન કરવું જોઈએ. જ્યાં જરૂર હોય તેટલું અને તેટલા તેવું જ બોલવું જોઈએ. વધારે જરૂર ન હોય તો અર્થાત આપણી શક્તિનો વ્યય ચેષ્ટામાં ના કરવો જોઈએ. ભગવાન મુખ્યત્વે સાવધાનની વાત કરે છે. અંગ્રેજીમાં કહે છે માઇન્ડફુલનેસ. માઇન્ડફુલનેસ અર્થાત જે કર્મ આપણે કરતા હોઈએ એની પાછળ જ આપણું મન હોય. એટલે ભગવાન મુખ્યત્વે શું કહે છે સાવધાની. જીવનની પ્રત્યેક ક્રિયાની અંદર સાવધાની. ખાવામાં પણ સાવધાની, પીવામાં સાવધાની, ચાલવામાં સાવધાની, બોલવામાં સાવધાની. આ બધામાં સાવધાની હોવી જોઈએ. અર્થાત જે કંઈ આપણે કરતા હોઈએ એની પાછળ આપણા મનની કે બુદ્ધિની મોહર હોવી જોઈએ. સ્ટેમ્પ ઓફ અપ્રુવલ. ત્યાં કરવું જોઈએ કે નહીં. બોલાઈ ગયું પછી ખબર તો ક્યારે તો બોલાઈ ગયું. ખવાઈ ગયા પછી ક્યારે ના ખાવું જોયું હતું એવું જ નહીં. કંઈ પણ કરતા પહેલા જ આપણા મનની અંદર વિવેકથી નક્કી થવું જોઈએ તેની આવશ્યકતા છે માટે થઈ રહ્યું છે. બધી સ્ટેમ્પ લગાવે અપ્રુવલ પછી આગળ વધારે. જેમ બિલ્ડિંગ ક્યારે તમે બાંધી શકો કારણ છાપ આવે ત્યારે એવી રીતે આપણી બુદ્ધિની છાપ બધે જ વાગવી જોઈએ અને એ રીતે સાવધાનીપૂર્વક થવું જોઈએ. હંમેશા કહે છે કે સાવધાની એનું નામ સાધન. યોગ એટલે જ સાવધાની. એટલી સાવધાની છેવટે કે પછી એક જ માં સાવધાન થઈ જાય. પણ એવી એકમાં સાવધાની ક્યારે શક્ય હોય જયારે જીવનની બધી ક્રિયાઓમાં આપણી સાવધાની હોય ત્યારે નહીં તો ન શક્ય હોય. એટલે ભગવાન પ્રત્યેક વસ્તુમાં સાવધાનીનો ઉપદેશ આપે છે. આ મને દમઃ કહેવામાં છે. દમ એટલે કે ઇન્દ્રિય નિગ્રહ. શમ અને દમ. ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિય પર પ્રભુત્વ. વાણીથી મન જે કર્મ કરતા હોય એ દરેક કર્મની અંદર આપણી સાવધાની. પછી આગળ કહે છે તથા યુક્ત સ્વપ્નાવબોધસ્ય યુક્ત સ્વપ્નશ્ચ અવબોધશ્ચ નિયત કાલો યસ્ય તસ્ય યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગિનઃ યોગો ભવતિ દુઃખઃ દુઃખાનિ સર્વાણિ હન્તિ દુઃખઃ સર્વસંસાર દુઃખક્ષયકૃત યોગો ભવતિ ઇત્યર્થઃ. યુક્ત સ્વપ્નાવબોધસ્ય આગળ સ્વપ્ન એટલે કે નિદ્રા, અવબોધ એટલે કે જાગરણ. યુક્ત સ્વપ્નાવબોધસ્ય ઊંઘવામાં અને જાગવામાં પણ જેનો નિયમ છે. તો નિયત કાલો અમુક સમય સુઈ જવું
અમુક સમય ઉઠવું, અમુક સમય સુઈ જવું, અમુક સમય સુધી સૂવું. ના, બધી વસ્તુઓની વાતો સરળ છે, પણ તો કરવું મુશ્કેલ જાણે છે. પણ કહે છે તો નિયત કાળ યસ્ય તસ્ય યુક્તાહાર વિહાર. એટલે યુક્ત સ્વપ્નાવ બોનસ્ય. યોગ્ય સમયે છે, નિયત કરેલા સમય સુઈ જવાનું, નિયત કરેલા સમયે ઉઠવાનું. કહે છે રાત્રૌ પ્રથમતઃ 10 ઘટિકા પરિમિતે કાલે જાગરણમ. 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ એવું આપણે ગણતા હોઈએ તો પહેલા 1/3 રાત્રિ છે ત્યારે જાગવાનું. મધ્યતઃ સ્વપ્નમ પુનરપી 10 ઘટિકા પરિમિતે જાગરણમ. વળી પાછું છેલ્લી 10 ઘડી જાગવાનું. પહેલી 10 ઘડી જાગવાનું, વચ્ચેની 10 ઘડી સુવાનું અને છેલ્લી 10 ઘડી જાગવાનું. 4 જ કલાક સુવાનું. 12 કલાકની રાતમાંથી પહેલા 4 કલાક જાગવાનું, બીજા 4 કલાક સુવાનું, ત્રીજા 4 કલાક જાગવાનું. એ જેનો નિયમ હોય ને ખરો, આપણે આપણો પોતાનો નિયમ રાખવો. ટૂંકમાં એટલી આપણે ઊંઘ લેવી જોઈએ જેથી આપણને શરીરને અને મનને સ્વસ્થતા લાગે. કોઈને 4 કલાક ચાલુ સારું, કોઈને 5 કલાક, કોઈને 6 કલાક, 7 કલાક, કોઈ 12 કલાક એટલું ઊંઘવાનું નહીં. પરંતુ 6-7 કલાકની ઊંઘ ધારક હોય તો પણ ચાલે. 10 વાગે રાત્રે સુઈ ગયા હોઈએ અને સવારે 4 કે 5 વાગે ઉઠીએ કે 9:30 એવી રીતે હોય તો ઠીક છે. તો એવી રીતે પણ એવા નિયમ પ્રમાણે સુવાનું અને ઊંઘવાનું. આવું જ યોગી છે. શું કહેવાય? યુક્ત આહાર વિહાર. આહાર અને વિહારમાં પણ જે પ્રમાણ છે. યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. બધા જ કર્મ કરવામાં પણ જે પોતાની ચેષ્ટાઓનું પ્રમાણ જાળવે છે. એટલે હાથની ચેષ્ટાઓ, પગની ચેષ્ટાઓ, ઘણી ચેષ્ટાઓ થતી હોય ધ્યાન હોતું નથી. હાથ હલાયા કરતો હોય, માથું આમ શરીર હલાયા કરતું હોય, માથું ડોલ્યા કરતો હોય, જેમ જેમ લોકોને ટેવો હોય અને આજે આપણે સભાનમાં હોતા નથી. અને એવી આપણી બધી ચેષ્ટાઓની સભાનતા. ક્યાં કોઈ એવી ચેષ્ટા ન થવી જોઈએ જેને આપણે સભાન ન હોઈએ. એટલે આપણને ન ખબર હોય એમ ચેષ્ટા થયા કરતા એ બતાવે છે સભાનતાનો અભાવ. એટલે કે છે યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય. જાગરણ અને સ્વપ્ન એટલે નિદ્રા બંનેનું પ્રમાણ. યોગિન યોગો ભવતી દુઃખ. આવો જ યોગી છે એના માટે યોગ દુઃખ. દુઃખાની હંતિ સર્વાણી દુઃખ. બધા જ દુઃખનો નાશ કરે એને કહે છે દુઃખ. તો યોગ કયો બને? સર્વ દુઃખનો નાશ કરનારો બને. સર્વ સંસાર દુઃખ ક્ષયકૃત યોગો ભવતી. આવો જ યોગી છે એને માટે યોગ. યોગ એટલે આત્મનિષ્ઠાને યોગ કહેવામાં આવે છે. પણ એવી આત્મનિષ્ઠા કોના માટે શક્ય છે? આ પ્રકારના યોગી માટે શક્ય છે. અર્થાત સતત જે સાવધાની જ રાખતો હોય, બોલવામાં, ચાલવામાં, હરવામાં, ફરવામાં સતત સાવધાન હોય. એક મનુષ્ય ધ્યાન કરતી વખતે પણ સાવધાન રહી શકે. આખો દિવસ બેભાન અવસ્થાની અંદર આપણે હોઈએ, કરતા હોઈએ, કહીને મગજ ક્યાંય ભમતો, બધી વખતે બેભાન, બેભાન એવું બે ધ્યાન. એટલે ચાલતા હોઈએ તો વિચારો બીજા ચાલતા હોય, રસોઈ કરતા હોય ત્યારે બીજા લોકો ત્રીજા ચાલતા હોય, એમ હંમેશા બેધ્યાન કે બેભાન અવસ્થામાં હોઈએ. ત્યારે પછી આપણે ભગવાનનું નામ લેતી વખતે પણ આપણું મન છે. એટલે ટૂંકમાં મનને જે કરવું હોય એ કરવાની સ્વતંત્રતા હંમેશા આપેલી હોય. તો પછી આપણે મનને કહીએ કે હે મન, હવે તું ભગવાનનું નામ લે કે એનું ચિંતન કર, તો ભાઈ મન તો એના પોતાના માર્ગે જ જવાનું છે. એટલે ધ્યાન કરતી વખતે ક્યારે આપણું મન સાવધાન રહી શકે? જયારે દિવસ દરમિયાન બધી ક્રિયાઓની અંદર આપણે સાવધાની રાખતા હોઈએ ત્યારે. ટૂંકમાં એમ ન માનવું કે એટલે સાવધાની નામ યોગ. એટલે ભલે આખો દિવસ ભગવાનનું સ્મરણ થતું હોય કે ન થતું હોય, છતાં પણ જે બી કર્મ થતું હોય દિવસ દરમિયાન છતાં આપણે સાવધાન હોઈએ જે કરીએ એમાં, તો એ સાવધાની પણ યોગનો એક અંગ છે. આવી સાવધાની કેવી હોય એ મનુષ્ય તો કે ધ્યાન પણ એમાં પણ સાવધાની રાખી શકે અને છેવટે એ આત્મનિષ્ઠા પ્રાપ્ત કરી શકે, જેથી અંતમાં બધા જ દુઃખોમાંથી મુક્ત થઈ શકે. વિશુદ્ધ જ્ઞાન દ્વારા એથી શેષ ટૂંકમાં આવો યોગ વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરાવીને બધા દુઃખમાંથી મુક્ત કરનાર નીવડે. નહીં તો યોગ દુઃખ નહીં પણ દુઃખદા બની જાય. એટલે દુઃખ આપનાર બને તો આ કહેવાય છે દુઃખ દૂર કરનારો છે. હવે આગળ કહે છે આગળના શ્લોકમાં અધુના કદા યુક્તો ભવતિ ઇતિ ઉચ્યતે. હવે અર્થાત
આ બધા યોગના અંગ પણ કયા, યોગની સફળતા કેમ થાય બધું કયા પછી અધુના હવે કદા યુક્તો ભવતી, ક્યારે આ મનુષ્ય યોગી છે એમ કહેવાય? યુક્ત એટલે સમાહિત હે. હવે આ યોગી ક્યારે યુક્ત બન્યો, ક્યારે સમાહિત બન્યો, ક્યારે યોગનિષ્ઠ બન્યો કહેવાય? હું યોગનિષ્ઠ બન્યો એવું ક્યારે કહેવાય? એવો પ્રશ્ન પણ થાય ને. એટલે ક્યાં સુધી આવું બધું કરવાનું? એ ઉચ્ચતે. આવો જો પ્રશ્ન હોય એનો ઉત્તર 18મા શ્લોકમાં આપે છે. યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહઃ સર્વકામેભ્યઃ યુક્ત ઇત્યુચ્યતે તદા. યદા વિનિયતમ ચિત્તમ, યદા જ્યારે વિનિયતમ ચિત્તમ, આ પ્રકારે વિશેષ રીતે જેનું ચિત્ત નિયત એટલે નિયત થયેલું છે, અર્થાત જેને ચિત્ત પર વિશેષ રીતે સંયમ પ્રાપ્ત કરેલો છે. આત્મની એવ અવતિષ્ઠતે. આમ બીજે બધેની ચિત્તની જે પ્રવૃત્તિ છે એમાંથી ચિત્તને સંકેલી લઈને આત્મની એવ અવતિષ્ઠતે, આત્મામાં જ એ જ્યારે ચિત્ત સ્થિર બની જાય છે. અને નિસ્પૃહ સર્વ કામેભ્ય, અને વળી પાછું બધી કામનાઓથી જેમ ચિત્ત નિસ્પૃહ બની ગયું છે. યુક્ત ઇત્યુચ્યતે તદા. તદા ત્યારે આ એવું યુક્ત ત્યારે આ યોગનિષ્ઠ છે એમ કહેવાય. બે વસ્તુ કઈ, નિસ્પૃહ સર્વ કામેભ્ય, બધી કામનાઓથી જેનું મન, બધી કામનાઓની સ્પૃહામાંથી જેનું મન મુક્ત થઈ ગયું છે. અને જોડે જોડે આત્મની એવ અવતિષ્ઠતે, બીજે બધે ચિત્તનો પ્રચાર બંધ કરીને આત્મામાં જેનું ચિત્ત સ્થિર થઈ ગયું છે, આવી જયારે સ્થિતિ થાય ત્યારે એને યોગી એટલે કે યોગનિષ્ઠ કહેવામાં આવે છે. આજ શંકરાચાર્ય સમજાવે છે ભાષ્યમાં. યદા વિનિયતમ ચિત્તમ વિશેષેણ નિયતમ સંયતમ એકાગ્રતામ આપન્નમ ચિત્તમ હિત્વા બાહ્યચિંતા આત્મનિ એવ કેવલે અવતિષ્ઠતે આત્મનિ સ્થિતિમ લભતે ઇત્યર્થઃ. યદા જે સમયે વિનિયતમ ચિત્તમ, યતમ નિયતમ વિનિયતમ, યમ એટલે કે પણ કાબુ રાખો, નિયમ એટલે સારી રીતે કાબુ રાખો, વિનિયતમ વિશેષેણ નિયતમ, સારી રીતે જે ચિત્ત પર કાબુ રાખવામાં આવ્યો છે, અર્થાત સારી રીતે જે ચિત્ત નિયમિત થયું છે, સંયમિત થયું છે. સંયતમ એકાગ્રતામ આપન્નમ, એ સારી રીતે કહેવાનો હેતુ એ છે કે માત્ર કોઈ પ્રકારના પ્રયત્નથી, એટલે અમુક પ્રકારની ટેકનિક કે અમુક પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે ક્યારેક ચિત્તને સ્થિર કરી દેતા હોઈએ. આમ ત્રાટક કરવું કંઈક કરી કરીને આપણે ચિત્તને એકાગ્ર બનાવીએ એ બરોબર છે, પણ એવું નહીં. વિનિયતમ વિશેષેણ નિયતમ ચિત્તમ, ચિત્ત જે સારી રીતે એકાગ્ર થયું છે. સારી રીતે કેમ એકાગ્ર થયું છે? ચિત્તને એકાગ્ર થવામાં જે કંઈ અવરોધો છે એ અવરોધ દૂર થયા હોવાને કારણે ચિત્ત એકાગ્ર બન્યું છે. ચિત્ત પ્રસન્ન છે, ચિત્ત શાંત છે. આમ ચિત્તનો મૂળ સ્વભાવ તો ચિત્ત એટલે કે મન, એ મનનો સ્વભાવ છે શાંત કે પ્રસન્ન જ છે. સ્વાભાવિક રીતે હોય તો મન શાંત પ્રસન્ન જ હોય છે. પરંતુ અશાંતિ કેમ જન્મે છે? અમુક પ્રકારની બધી મલિનતાને કારણે. જેની આગળ આપણે ચર્ચા કરી કે રાગ અને દ્વેષ રૂપી મોહને કારણે ચિત્તમાં અનેક પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન થતો હોય છે. અંતેથી આવી બધી વસ્તુને આપણે અકબંધ રાખીએ અને પછી ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ તો ચિત્ત કદાચ એકાગ્ર થાય તો પણ થોડા સમય માટે એકાગ્ર થાય, વળી પાછળ આંતરિક રાગ દ્વેષ છે એ ચિત્તને વિક્ષિપ્ત કરવાના. એ ચિત્તને વિક્ષેપ ઉત્પન્ન કરનારા બે પ્રકારના કારણો હોય, બાહ્ય કારણો પણ હોય અને આંતરિક કારણો પણ હોય.
એટલે ભગવાને જરા યોગનું વર્ણન કર્યું ત્યારે યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત એકાકી યત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. ત્યારે ચિત્તની એકાગ્રતામાં જે ભિન્ન ભિન્ન પ્રકારના અવરોધો છે કે પ્રતિબંધકો છે એમાંથી કેમ મુક્ત થવું એની સૂચના આપી કે રહસ્ય સ્થિત એકાંતમાં છે, એકાકી પોતે એકલો જ છે. ત્યારે એમ કહ્યું કે આ જે કર્તવ્ય છે એ બધામાંથી આપણે મનને મુક્ત કર્યું હોય તો આપણું ચિત્ત શાંત રહી શકે. એવું નથી થતું. આપણે જપ કરવો હોય અડધો કલાક, પછી અડધો કલાક જપ કરતા પહેલા ખૂબ બધું કામ પતાવીને પછી આપણે અડધો કલાક રહ્યો છે, અડધો કલાક પછી વળી પાછું બીજું અનેક પ્રકારનું કામ હોય, એ બેની વચ્ચે સેન્ડવિચ કર્યો જપને આપણે. પહેલા પ્રવૃત્તિ અને પછી એ પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિ કરીને આપણે જપ કરવા બેસીએ એટલે પેલું મન પ્રવૃત્ત હોવાને કારણે એના વિચારો ચાલે કરે 10-15 મિનિટ, અને પછીની 15 મિનિટ હવે પછી જે પ્રવૃત્તિ કરે એના વિચાર આવે, એટલે અડધો કલાક એમાં જ જાય ટૂંકમાં. એટલે બહુ હવે કર્તવ્ય જે આપણે રાખ્યું આ કરવાનું પેલું કરવાનું આવું જયારે હોય છે ત્યારે મનમાં અનેક પ્રકારનો અજંપ હોય છે. એટલે મનને નિરાશ તો જોઈએ, આ કર્તવ્યની ભાવનાને પણ નિરાશ કે આ કરવાનું છે, પેલું કરવાનું છે, ફલાણું કરવાનું છે, એ મનને થોડી નિરાશ જોઈએ. ચાલો અડધો કલાક કશું કરવાનું નથી, એવો કંઈક સમય ફાળવીએ આપણે કે જેથી એને અડધો કલાક કે કલાક કશું કરવાનું ના હોય. એ મનમાં એની નિરાશ કે કઈ હમણાં કંઈ કરવાનું નથી એટલે કઈ ચિંતા નથી. હમણાં પાણી આવશે, હમણાં દૂધ આવશે, હમણાં પેલો આવશે, એટલે સતત આમાં જમ્પો જ રહ્યા કરે. બેઠા હોઈએ આપણે જપ કરવા માટે, હમણાં પહેલ વાગશે, હમણાં એલાર્મ વાગશે, હમણાં પેલો આવશે, એવું હોય ને પછી આપણા મનમાં વિક્ષેપ થાય, એમાં મનનો વાંક નથી. કારણ કે મનમાં આ પ્રકારનું અનેક કર્તવ્ય જયારે હોય ત્યારે મનમાં વિક્ષેપ થાય. તો એવું તમને સમય હોતો નથી જયારે કશું કરવાનું ના હોય, પણ બધું કર્યા પછીનો સમય કાઢવો તો ઊંઘી જવાનો આવે છે, એટલે થાકી જઈએ પછી. પણ બધું ક્યાં તો પચી ગયું હોય કે પછી હજી આપણને અડધો પોણો કલાકનો થોડો સમય હોય કે હજી પાણી આવવાની વાર છે, દૂધ વાળવાની વાર છે, બધાને વાર છે, એવો કંઈક સમય હોય અને કંઈક કરતા હોઈએ તો આપણું મન કંઈક શાંત રહી શકે. અને બીજી પણ રાગ દ્વેષ મુખ્યત્વે આપણા મનમાં વિક્ષેપ કરનારા હોય છે. એ દિવસ દરમિયાન રાગ દ્વેષને કારણે જાત જાતના બધા અનુભવોમાંથી અનેક પ્રકારના આપણા મનમાં કંઈક કોઈ કહી ગયું એટલે અનેક અપમાનની કે ઘવાની લાગણી જન્મતી હોય અને કંઈ અપરાધની લાગણી જન્મતી, જાત જાતની એવી લાગણી જન્મ્યા કરતી હોય. એ હર્ટ અને ગિલ્ટ આ બધી પાછી મનમાં અત્યારે બધી ઉભી થતી હોય. આમાં થાય શું કે આખો દિવસ મનને કામમાં રાખતા હોઈએ એટલે મનની આ બધી લાગણીઓને વ્યક્ત થવાનો તક મળતી જ નથી. આપણા મનની લાગણીને વ્યક્ત થવાની તક નથી મળતી, કારણ આપણે એને સતત કામમાં જ રાખીએ. જરાક વ્યક્ત થવા દો તો ટીવીમાં જોડી દઈએ, જરાક થયા તો વળી છાપામાં જોડી દઈએ, એમ કરીને મનને જોડેલું રાખતા હોવાને કારણે મનની આંતરિક લાગણીઓ છે એને વ્યક્ત થવાનું તક ના મળે. તો જપ કરો પછી ત્યારે પછી એને તક મળે કે હવે મારા હાથમાં પેલું આખો દિવસ પેલી દીકરી હોય ને કામ કરે નહીં આખો દિવસ, કહે કરે આખો દિવસ સૂચના આપપ કરે, માં જા લઈ જાય આખો દિવસ કહ્યું ના માને, સામું બોલે જાત જાતનું કરે, એનો ચાન્સ કરે લાગે. સાંજે 5 વાગે વાળ ઉડવાનો સમય આવે ત્યારે ચોટલો એક વાર હાથમાં આવ્યો પછી વાળ ઉડ્યું, પછી બધું આખા દિવસમાં વાળી જાય. ત્યાં ગઈ નહીં પેલું ના કર્યું એમ કે તેવું આપણું મન પણ એવું જ છે. આખો દિવસ છે ને આપણે એની લાગણીને વ્યક્ત કરવાની તક ના આપીએ. આપણે જયારે પછી જપ કરાવીએ તો આપણે નાશમાં આવીએ બરોબર, અને જે અંદર હોય બધું તે વખતે બહાર આવે. એટલે કે સાવધાનીનો અર્થ એ કે દિવસ દરમિયાન પણ આપણા વર્તનમાં આવા રાગદ્વેષ ન હોય. ટૂંકમાં આખું યોગીનું જીવન બની જવું જોઈએ. એવું નથી કે ખાલી 5, 10, 15 મિનિટ અડધો કલાક આપણે યોગી બની જઈએ, જીવનમાં યોગી બની જઈએ. એટલે જીવનની અંદર પણ આવી જાતના મૂલ્યો હોય તો શું કહે છે નરસિંહ મહેતા, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે. આવું બધું કંઈક હોય આપણે જીવનમાં ત્યારે આવું શક્ય છે. એટલે ક્યાંથી શક્ય? આવી સાદી સીધી વસ્તુ જયારે નથી હોતી ત્યારે આત્મજ્ઞાન ને આત્મનિષ્ઠાની આપણે બધી વાતો કરતા હોઈએ, એવું કેમ શક્ય બને? અંતેથી આ બધી સાદી સીધી વસ્તુઓ પહેલા આવી જોઈએ જીવનમાં, કારણ કે આત્મા જે બધી પાછળ રહેલો છે. સકળ લોકમાં સૌને વંદે, બધાને આદર આપણે આપતા હોઈએ તો શું થાય? આત્માને આદર આપીએ છીએ. નિંદા ન કરે કે નહીં રે, કોઈની નિંદા નથી કરવા, આ નિંદા આત્મા જ થતી હોય છે.
જીવન દરમિયાન આપણે આ બધા મૂલ્યોનું પાલન આપણા વ્યવહાર દરમિયાન કરતા હોઈએ ત્યારે મન શાંત રહે. મન અંદરથી સતત કઈ ને કઈ પ્રકારનો વિરોધ થયા જ કરતો હોય. ક્યાં તો મન ઘવાતું હોય બીજાના વર્તનથી, કે મનમાં પોતાના વર્તનની અપરાધની લાગણી જન્મતી હોય. આમ રાગ દ્વેષ આપણો ફળીભૂત ન થાય એટલે અનેક પ્રકારના આવા આવેગો જન્મતા હોય. તો આવેગાત્મક જીવન જીવતા હોઈએ એના માટે કોઈ યોગ કશું શક્ય નથી. એટલે વિનિયતમ મન ક્યારે શાંત બને? મનને જયારે શાંત બનવું ગમતું હોય ત્યારે, મનને જયારે એકાગ્રતામાંથી આનંદ આવતો હોય, પોતાના ઘરમાં આનંદ આવતો હોય ત્યારે મન ઘરમાં રહે. ઘરમાં આનંદ ના આવતો હોય તો જેમ પેલો છોકરો ઘરમાં સારું ખાવાનું ના મળે, બહાર પછી જઈને ત્યાં લો ગાર્ડનમાં એવી જગ્યાએ જઈને ખાઈ આવતો હોય, ઘરમાં નથી સારું ખાવાનું મળતું. એવી રીતે આપણું મનને પણ ઘરમાં અજંપો હોય તો બહાર અખડાય જ કરતું હોય છે. અને તેથી આંતરિક શાંતિ એ આપણા વ્યવહારમાં, આપણા મૂલ્યમાં, આપણા જીવનની રીતિમાં આ બધામાં આવવું જોઈએ. વિનિયતમ વિશેષેણ નિયતમ સંયતમ એકાગ્રતા આપન્નમ ચિત્તમ. આવી રીતે વિશેષ રીતે જેને એકાગ્રતા પ્રાપ્ત કરી છે, વિશેષ રીતે એટલે પોતાની પ્રસન્નતાની એકાગ્રતા પ્રાપ્ત કરી છે. મારી મછલીને આપણે એકાગ્ર બનાવીએ તો થોડો જ્યાં પેલા છોકરો ક્યાંથી વાંચે, આખો દાડો રખડ કરતો હોય અને બોલાવીને કે વાંચ, મારી મછલીને વાંચવા હોય ક્યાંથી વાંચે? આપણે ઉભા હોઈએ ત્યાં સુધી. જરા કાળા થાય પેલો ભાગ્યો જ છે ને વાંચે. પરંતુ એનામાં જ ધારો કે અભ્યાસ કરવાનું મૂલ્ય આપણે ઉત્પન્ન કર્યું હોય, એની પોતાની ઈચ્છાથી વાંચતો હોય તો એ સારી રીતે વાંચે. તો મન પોતાની ઈચ્છાથી કરતું હોય, એને એમાં રુચિ હોય તો વિનિયતમ, તો સારી રીતે એકાગ્રતા આપન્નમ, તો એ એવી એકાગ્રતા પ્રાપ્ત કરે. આત્મની એવ અવતિષ્ઠતે. આત્મની આત્મામાં જ સ્થિત છે. એટલે શું શંકરાચાર્ય સમજાવે છે? હિત્વા બાહ્ય ચિંતા આત્મની એવ કેવલે અવતિષ્ઠતે. બહારની બધી ચિંતા છોડીને માત્ર આત્માની અંદર જ સ્થિત છે. બહારની ચિંતા ન હોય તો જ છોડી શકે, નહીં કેમ છોડી શકે? એટલે બહારની બધી ચિંતાઓથી મુક્ત. એ બધી ચિંતાઓ ઈશ્વરને સોંપી દીધી. જે થવાનું હશે બધું, હમણાં અડધો કલાક સુધી બધું ઈશ્વરને એક કલાક તો સોંપી દઈએ. એને આખો દાડો ના સોંપી તો પણ આપણે આટલા વખત દરમિયાન બધું ઈશ્વરને સોંપી. જેનું જે થશે ખરું, અને મારું જે થશે ખરું, બંને. બીજાનું જે થયું નહીં, જે વસ્તુ જે થાય તે હમણાં એક કલાક ઈશ્વર બધું ધ્યાન રાખશે. બાહ્ય ચિંતા, બહારની બધી ચિંતાનો ત્યાગ કરીને. ચિંતા એટલે ખરેખર ચિંતન. ચિંતા એટલે માત્ર એન્ઝાયટી એવી ચિંતા નહીં, બહારના વિષયોના બધા ચિંતનમાંથી પણ મન મુક્ત થયું. અને એવું ક્યારેક થાય જયારે એને બાહ્ય વિષયો કરતા વધારે આકર્ષક વસ્તુના ચિંતનમાં આપણે, એટલે એવું આકર્ષણ ઉત્પન્ન થયું હોય, એટલે આત્મા માટે કે આપણા ધ્યેય વિષય માટે એવું આકર્ષણ ઉત્પન્ન થયું હોય. વૈરાગ્યનો અર્થ બીજા બધા વિષયોમાં રાગનો અભાવ એટલું જ નહીં, પરંતુ આપણા ધ્યેય વિષયમાં રાગ હોવો જોઈએ. એટલે બીજે બધેથી આપણે રાગમાંથી મુક્ત થયા, પણ જેનું આપણે ધ્યાન કરવા માંગીએ છીએ એમાં રાગ હોય તો જ આપણું મન એની અંદર કેન્દ્રિત થઈ શકે, કર્મનિષ્ઠ થઈ શકે. કેવલે અવધિષ્ઠતે. ટૂંકમાં આ બધા અવરોધ મનના છે એ આ વિચારથી, સમજથી દૂર કરવામાં આવે છે. અને આવી રીતે અવરોધોથી મુક્ત થયેલું મન માત્ર આત્મામાં જયારે સ્થિત બની જાય. સ્વાત્મની સ્થિતિ લભતે ઇત્યર્થ સમજાવે છે. એટલે પોતાના આત્મામાં જ નિષ્ઠ બને. ચિત્તસ્ય હિ કલ્પિતસ્ય આત્મા એવ તત્વમ તત્ પુનઃ અન્યતઃ સર્વતઃ નિવારિતમ અધિષ્ઠાન નિમગ્નમ તિષ્ઠતિ. આગળના શ્લોકમાં ભગવાન સમજાવે છે કે કેવી રીતે ચિત્ત આત્મામાં નિષ્ઠ બને. પોતે સમજાવે છે કે વિચારથી નિષ્ઠ બને. જો કોઈ વસ્તુનું ચિત્ત ચિંતન કરતું હોય, આપણું મન ચિંતન કરતું હોય, એ વાસ્તવમાં એ દરેક વસ્તુનું સ્વરૂપ આત્મા જ છે. જેનું પણ મન ચિંતન કરતું હોય, કોઈ વ્યક્તિનું ચિંતન કરતું હોય, કોઈ વિષયનું ચિંતન કરતું હોય, કોઈ વસ્તુનું ચિંતન કરતું હોય, આપણે જયારે સમજી શકે કે દરેક વસ્તુનો સ્વભાવ અસ્થિભાતિ પ્રિયમ સચ્ચિદાનંદ આત્મા જે છે એ જ હું છું, એવી સમજ હોય તો તરત આપણા મનને નામરૂપના ચિંતનમાંથી એના અસ્થિભાવી પ્રિયમ અધિષ્ઠાનના ચિંતનમાં આપણે વાળી શકીએ. અર્થાત કોઈ પણ જે નામરૂપ છે એ અધિષ્ઠાન પરનો અધ્યારોપ છે. એટલે કે દરેક નામરૂપમાં આનું સત્વ એક જ છે. ભલે અલંકારના ગમે તેવા જાતના બધા રૂપ હોય અને ગમે તેવી ડિઝાઇન છતાં પણ
સુવર્ણ જેનું સત્ય છે એવું એકવાર ખ્યાલ આવ્યો પછી મન કદાચ અલંકારને ડિઝાઇનના ચિંતનમાં પડી જાય તો આપણે તરત એને સુવર્ણમાં પાછું લાવી શકીએ, કારણ કે સુવર્ણ એનું તત્વ છે. અંતે રીતે આત્મા જે સર્વનું તત્વ છે, પ્રત્યેક નામ રૂપનું તત્વ આત્મા જ છે. ભલે બહારનો દેખાવ કે બધાનું એક ઉપાધિ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ પ્રત્યેકનું તત્વ એક આત્મા જ છે. અધિષ્ઠાને નિમગ્નમ તિષ્ઠતિ. આ નામરૂપ શું છે? અધ્યારોપ છે કે મિથ્યા, માત્ર વેશ છે. દરેકનો એની અંદર એનું સત્વ એક જ આત્મા. આ પ્રકારનું જ્ઞાનની આવશ્યકતા છે. પરંતુ એ જ્ઞાનની મદદથી ચિત્ત વળી આત્મામાં સ્થિત થાય. આ સ્વાત્માની સ્થિતિ લભતે. આ જ્ઞાનને પરિણામે બધા અવરોધમાંથી મુક્ત છે. જો સાવધાનીના પરિણામે બે પ્રકારના અવરોધ છે. એક અવરોધ સાવધાનીનો અભાવ, એને કારણે મન ગમે ત્યાં રખડ્યા કરતો હોય કોઈ કારણ વગર. ક્યાં તો મન કારણથી બીજા કશાનું ચિંતન કરતું હોય કે ઘણીવાર કારણ વગર રખડ્યા કરતો હોય. બે પ્રકારનું હોય. એટલે મનને આમ ટેવ પડી કે રખડ્યા કરવાની. એ કોઈ પ્રકારના કારણ વગર ત્યાંથી ત્યાંથી ચાલ્યા જ કરતું હોય. તો એ પ્રકારની જે એ પણ એક વિક્ષેપ છે. અંતે કારણ વગર જ ગમે ત્યાં ફર્યા કરતો હોય. એમાં જ આપણે મનને કેમ ધ્યાન મુક્ત કરી શકીએ? સાવધાની. આપણા વ્યવહાર દરમિયાન સાવધાની રાખી હોય અને આપણે ઈચ્છીએ ત્યાં જ મનને આપણે કેન્દ્રિત કરતા હોઈએ, સાવધાન હોઈએ, તો પછી મન કારણ વગર ગમે ત્યાં ના રખડાય કરે. પેલા બાળકના આંગળી પકડીને ચલાવતા કરતા હોઈએ તો પછી એમ જ ચાલે, આ અંગેમ દોડા ના કરે. અને બીજું જે છે કે મન કોઈ કારણ સાથે બીજાનું ચિંતન કરતો હોય. એનું કારણ છે રાગ અને દ્વેષ. જ્યાં રાગ કે દ્વેષ હોય એ વિષયનું મન ચિંતન કરતું હોય. રાગ દ્વેષમાંથી મનને મુક્ત કરી જેટલે હું છે બીજાનું ચિંતન કરવાનું કારણ ઓછું થાય. અને અસાવધાને નિમુક્ત કરીએ તો પણ ચિત્ત બીજાના ચિંતનમાંથી મુક્ત થાય. બે કારણો છે, અસાવધાની અને બીજું છે રાગ અને દ્વેષ. એટલે ભગવાને સાવધાનીની વાત કરી અને આ ગીતામાં સતત રાગદ્વેષની વાત તો કરી જ છે. 5મા અધ્યાયમાં 6ઠ્ઠા અધ્યાય બધામાં રાગદ્વેષમાંથી કેમ ચિત્તને મુક્ત કરવું, તો કે કર્મફળની આસક્તિ છે એમાંથી ચિત્તને મુક્ત કરવું. જે કંઈ કર્મનું ફળ આવે ઈશ્વરનો પ્રસાદ છે અને એ રીતે જે કંઈ સંજોગો આવતો હોય આવેગાત્મક એની સાથે સતત વ્યવહાર કરવાને બદલે પ્રસન્નતાપૂર્વક વ્યવહાર કરીએ. ઈશ્વર સાથે વ્યવહાર થઈ રહ્યો છે સીધો કે આડકતરી રીતે. અમે સતત જેટલા પ્રમાણમાં ઈશ્વરનું ચિંતન મનમાં ઈશ્વરમાં આપણું ધ્યાન કેન્દ્રિત થઈ શકે એટલા પ્રમાણમાં આપણું મન આ રાગ દ્વેષના આવેગોમાંથી મુક્ત થાય. એમ આવેગોમાંથી મુક્ત થયેલું મન અને અસાવધાનીથી મુક્ત થયેલું મન, એવું બંને પ્રકારના વિક્ષેપમાંથી મુક્ત થયેલું મન આખે સ્વાત્મની સ્થિતિ લભતે. આત્મામાં એ સ્થિતિ અર્થાત નિષ્ઠા પ્રાપ્ત કરે. તસ્યાવસ્થાયામ સર્વેભ્ય વિષયેભ્ય વ્યાવૃત્ત તૃષ્ણ યુક્તો વ્યવક્રિયતે. ત્યારે શું થાય? બધા પ્રકારની તૃષ્ણામાંથી મન મુક્ત થઈ જાય. ભગવાન એ કહે છે, આગળ ભાષ્યમાં કહે છે, નિસ્પૃહ સર્વકામેભ્યઃ નિર્ગતા દૃષ્ટા દૃષ્ટ વિષયેભ્યઃ સ્પૃહા તૃષ્ણા યસ્ય યોગિનઃ સયુક્તઃ સમાહિતઃ ઇતિ ઉચ્યતે. તદા તસ્મિન કાલે નિસ્પૃહ સર્વકામેભ્ય. આ યોગી માટેનું આ બીજું એક માપદંડ છે. આપણે ખબર કેમ પડે કે આપણું ચિત્ત યોગમાં નિષ્ઠ થઈ રહ્યું છે કે નહીં? નિસ્પૃહ સર્વકામેભ્ય દૃષ્ટાદૃષ્ટ વિષયેભ્ય સ્પૃહન તૃષ્ણા નિર્ગતા. આમ દૃષ્ટ અને અદૃષ્ટ અર્થાત જેનો આપણો પરિચય છે તેવા અને પરિચય નથી એવા બધા વિષયો માટેની તૃષ્ણા છે એ તૃષ્ણાથી મન મુક્ત થઈ જાય. કારણ કે જેટલા અંશે આત્મામાં નિષ્ઠ થાય એટલા અંશે આત્માના સંતોષનો કે આનંદનો અનુભવ કરતો હોવાને કારણે આપોઆપ જ બીજી બધી વસ્તુની તૃષ્ણામાંથી મુક્ત થાય. એટલે તૃષ્ણામાંથી મુક્ત થવા માટેના આપણી પાસે બે સાધનો છે. એક છે સ્થૂળ તૃષ્ણા અને બીજી છે સૂક્ષ્મ તૃષ્ણા. સ્થૂળ તૃષ્ણા એટલે વિષય પ્રત્યે રાગદ્વેષ, એમાંથી વિવેકપૂર્વક મન મુક્ત થાય. સ્થૂળ તૃષ્ણા કોને કહેવાય? કે જ્યાં સુખ નથી ત્યાં સુખના દર્શન કરવા, જ્યાં સલામતી નથી ત્યાં સલામતીનો આરોપ કરવો.
એનું નામ છે સ્થૂળ તૃષ્ણા. એટલે જ્યાં ખરેખર સુખ નથી ત્યાં મન સુખ જોતું હોય તો એને મેળવવા ઈચ્છે. જ્યાં સલામત નથી ત્યાં સલામતીના દર્શન કરતો હોય તો એ પણ ઈચ્છે. એટલે વિવેકપૂર્વક જયારે આપણે મનને બતાવીએ કે જગતના વિષયો જેવા છે તેવા છે, પરંતુ એમાં કોઈ મને શાશ્વત સુખ કે સલામતી આપવાની કોઈ પ્રકારની એવી એમનામાં શક્તિ કે સામર્થ્ય નથી. વિષયો ઉપયોગી છે જીવનમાં, અને આપણા શરીરની સુખાકારી માટે, સ્વાસ્થ્ય માટે, વ્યવહાર માટે વિષયો ઉપયોગી છે. બધા વિષયોનું જીવનમાં સ્થાન પણ છે, પણ એનું સ્થાન હોય એના કરતા વધારે સ્થાન આપણે આપી દઈએ એ પણ બરોબર નથી. જે સ્થાન છે એના ઓછું સ્થાન આપવાની જરૂર નથી. જગતમાં તિરસ્કારની આવશ્યકતા નથી, કારણ કે એ બધા વિષયો ઉપયોગી છે, તેથી એનો આદર થવો જોઈએ. આમ જગતના બધા પદાર્થોનો આદર થાય, કોઈનો અનાદર ન થાય, તિરસ્કાર ન થાય. સાથે આદરનો અર્થ એવો પણ નહીં કે એનું સ્થાન હોય એના કરતા ઊંચા સ્થાન આપણે ચડાવી દઈએ. આમ ચંપલનો આદર થાય, તેથી આપણે સારી રીતે મૂકીએ, કાઢીએ બહાર, ત્યારે આમ ફેંકીએ નહીં એને. તો પછી આદર કરવો એટલો નહીં કે મંદિરમાં અહીંયા લઈ આવીએ. એટલે ચંપલે બિચારી આટલું બધું મને મદદ કરી, મારી સેવા કરી, માટે હું બહાર કાઢું ને સરખી રીતે કાઢું, એ સંભાળું, સાફ રાખવું વગેરે વગેરે. તો પછી એવો વધારે આદર ના આપો કે માથા પર મૂકી દો. એટલે દરેકનું જે સ્થાન હોય એટલા પૂરતો સ્થાન આદર આપવો જોઈએ. આમ જગતમાં દરેક વસ્તુ આદરણીય છે. કોઈને માટે દ્વેષ કે તિરસ્કાર ન હોય. સાથે સાથે એનું છે એના કરતા વધારે આપણે જયારે એનામાં દર્શન કરીએ, શોભનાધ્યાસ, રમણીયતાનો આરોપ કરીએ, રમણીયતા ત્યાં છે નહીં, પરંતુ આપણું મન એની પ્રત્યે લલચાય, એનું નામ છે તૃષ્ણા કે સ્પૃહા. તો આ પ્રકારની સ્પૃહા જે અવિવેકમાં જ ઉત્પન્ન થઈ છે, વિષયનો સ્વભાવ ન સમજવાને કારણે ઉત્પન્ન થઈ છે, એમાંથી મનને આપણે વિવેક દ્વારા મુક્ત કરીએ. અને છતાંય પણ ગઈકાલે જ એક પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી આ બધું સમજીએ છીએ, વિષય જળ છે, અનિત્ય છે, મારે સુખ નથી બધું, અને તોય પણ મારું મન તો એની પાછળ જ જાય છે. માત્ર એવી એક સમજ આવે એ પૂરતી નથી, પરંતુ મનને જ્યાં સુધી કશો ને કશો આનંદ ના મળે ત્યાં સુધી એ તો જ્યાં આનંદ મળે ત્યાં જવાનું. એટલે ભગવાન આગળ કહ્યું, વિષય વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જન. આમ આપણે વિષયો સાથે એક અંતર ઉત્પન્ન કરી શકીએ, પણ વિષયવાળાનો રસ જે છે એ જતો નથી હોતો. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. આ વિષયોમાં જ રસ છે એ ક્યારે જાય? પરમ દૃષ્ટવા નિવર્તતે. એ આત્માનો આનંદ પ્રાપ્ત કરે તો જ વિષયોના રસમાંથી મુક્ત થાય. જેટલા ઊંચે આંતરિક આનંદ પ્રાપ્ત કરતું થાય તેટલા ઊંચે વિષયના સૂક્ષ્મ રસમાંથી મુક્ત થાય. વિષયો પ્રત્યે સ્થૂળ રસે કયો છે? અવિવેકને કારણે એની જે કિંમત નથી એવી કિંમત એના પર આરોપિત કરવાના કારણે ઉત્પન્ન થયો. એમાં તો વિવેકપૂર્વક મનને મુક્ત કરી શકીએ, પરંતુ છતાં મનને સુખના અનુભવની આવશ્યકતા છે. તો જ મનને જરા પુષ્ટિ કે પોષણ મળે. એવું પોષણ એના અંતરમાંથી મળતું હોય તો એ બહારના પોષણની આવશ્યકતામાંથી મુક્ત થાય. એટલે કે છે કે દ્રષ્ટા દુષ્ટ વિષય સ્પૃહા વ્યાવૃત્તા નિર્ગતા. તો બીજા બધા વિષયોમાંથી સ્પૃહા ક્યારે દૂર થાય? જયારે આંતરિક પ્રસન્નતા કે આંતરિક સંતોષ મનને પ્રાપ્ત થાય ત્યારે. બંને એક સાથે સાથે જતો હોય. જેટલા ઊંચે આપણને આંતરિક શાંતિ પ્રાપ્ત થાય એટલે ઊંચે તૃષ્ણામાંથી મન મુક્ત થાય. જેટલા ઊંચે તૃષ્ણામાંથી મુક્ત થાય એટલે ઊંચે વળી જરા થોડુંક સ્વસ્થ થાય. જેટલા ઊંચે સ્વસ્થ થાય એમ તૃષ્ણામાંથી મુક્ત થાય. આમ ધીમે 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 એટલે આપણને આવી રીતે મન સ્વસ્થ બનતું હોય છે. સ્વસ્થ એટલે સ્વમાં સ્થર, આત્મામાં સ્થર, પોતાનાથી સંતુષ્ટ. તસ્ય યોગિન યુક્ત સમાહિત ઉચ્ચતે તદા તસ્મિન કાળે. આવો જ યોગી છે. સ્પૃહા જે છે એક આંતરિક વિક્ષેપ છે. મનમાં સ્પૃહા કે તૃષ્ણાઓ રહી ગઈ હોય તો એ તૃષ્ણાઓ મનને વિક્ષિપ્ત કરવાની, તૃષ્ણાના વિષયમાં મનને ઘસડી દેવાની. ઇન્દ્રિયાણી પ્રમાદિની હરંતી પ્રસભમ મન. આ મનમાં જે રસ રહી ગયેલો છે વિષયો માટે, એનો જે આપણે બરોબર નિકાલ ન કર્યો હોય તો એ રસ આપણને વિષયોમાં ઘસડી જ જવાનો. અને તેથી નિસ્પૃહ સર્વ કામેભ્ય. સર્વ કામનાઓથી મન નિસ્પૃહ થઈ ગયું છે. એટલે કે સર્વ કામનાઓમાંથી કે કામ્ય વિષયોમાંથી જે સંતોષ કે સુખ પ્રાપ્ત થતું હોય એવું જયારે એને અંતરમાંથી પ્રાપ્ત થાય ત્યારે બધી કામનાઓમાંથી મુક્ત થાય. એટલે એનું ચિત્ત નિર્વિકાર બની જાય. વિષય હોય છતાં પણ મનમાં
વિકાર ઉત્પન્ન ન થાય આ પ્રકારની જે સ્થિતિ છે એને કહે છે નિસ્પૃહ યુક્ત ઇત્યુચ્યતે તથા ત્યારે આ યોગ યુક્ત છે યોગનિષ્ઠ છે એમ કહી શકાય. બે વસ્તુ કહી, એક તો એ કે ચિત્ત આપણું જયારે બીજા બધા ચિંતનમાંથી મુક્ત થઈને આત્મામાં સ્વાભાવિક રીતે સ્વસ્થતાથી રહે અને સાથે સાથે બીજા બધા વિષયોની તૃષ્ણામાંથી મુક્ત થાય આ પ્રકારની જે બે અવસ્થા બે એની શરતો છે બે પ્રકારની શરતો જયારે સંતુષ્ટ થાય સમજે કે આ મનુષ્ય કે હવે કોઈ એને અવરોધ ન રહે તો બાહ્ય કે આંતરિક સર્વ પ્રતિબંધોથી મુક્ત થવાના કારણે ચિત્ત કેવું છે નિષ્ઠ છે. અને એની ઉપમા ભગવાન આપે છે આગળ કહે છે ભાષ્યમાં તસ્ય યોગિનઃ સમાહિતમ યચ્ચિત્તમ તસ્ય ઉપમા ઉચ્યતે. તસ્ય યોગિનઃ આવો જે યોગી છે સમાહિતમ યચ્ચિત્તમ આ યોગીનું ચિત્ત જયારે સમાહિત થયું છે નિષ્ઠ કે સ્વસ્થ બની ગયું છે તસ્ય ઉપમા ઉચ્યતે. ભગવાન 19મા શ્લોકમાં આવા યોગીના ચિત્તની એક સુંદર ઉપમા આપે છે. 19મા શ્લોકમાં કહે છે યથા દીપો નિવાતસ્થઃ નેંગતે સોપમા સ્મૃતા યોગિનો યત ચિત્તસ્ય યુഞ്જતો યોગમાત્મનઃ. યથા દીપઃ નિવાતસ્થઃ નિવાતસ્થઃ દીપઃ જેમાં વાયુ નથી એવો પ્રદેશમાં જે દીવો રહેલો છે. વાત એટલે કે જે વાયુ લહેરો નથી એ પ્રકારનો પ્રદેશમાં નિર્વાત પ્રદેશમાં રહેલો દીવો જે છે એ દીવાની જે જ્યોત હોય છે એ કેવી સ્થિર હોય છે. સા ન ઇંગતે ન ઇંગતે જે રીતે પેલા દીવાની જ્યોતમાં જરાય પ્રકારનું ચલન નથી હોતું. સા ઉપમા શ્રુતા ભગવાન કહે છે કે મહાપુરુષો કે યોગીઓ ચિત્તની આ પ્રકારની ઉપમા આપતા હોય છે. કોના ચિત્તની? યોગિનઃ યત ચિત્તસ્ય યુંજતઃ યોગમ આત્મનઃ આત્મનઃ યોગમ યુંજતઃ. અગર આત્મામાં જે લોકો ચિત્તને યોજી રહ્યા છે કે નિષ્ઠ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવા યોગીઓના ચિત્ત માટે આવી રીતે યોગશાસ્ત્રમાં ઉપમા આપેલી છે કે જેવી રીતે નિર્વાત પ્રદેશમાં રહેલા દીવાની જ્યોત જેમ ચલન રહિત હોય નિશ્ચલ હોય છે તેતા યોગીનું ચિત્ત પણ નિશ્ચલ હોય છે. ટૂંકમાં દીપકની જ્યોત સાથે યોગીના ચિત્તને સરખાવે છે. એ જ કહે ભાષ્યમાં યથા દીપઃ પ્રદીપઃ નિવાતસ્થઃ નિવાતે વાતવર્જિતે દેશે સ્થિતઃ ન ઇંગતે ન ચલતે સા ઉપમા ઉપમીયતે અનયા इति उपमा योगज्ञैः चित्तप्रचारदर्शिभिः स्मृता चिन्तिता. यथा दीपः प्रदीपः निवातस्थः निवात એટલે વાતવર્જિત દીપ ચલન હેતુના વાતેન રહિત દેશે સ્થિત દીપઃ. આમ દીવાની જ્યોત હોય એ કેમ ચલન ચલાયમાન હોય છે? પેલા વાયુને કારણે હંમેશા દીવાની જ્યોત હંમેશા હલતી હોય છે. અને દીવાની જ્યોતમાં ચલન ઉત્પન્ન કરનાર જે કારણ છે વાયુ, એ વાયુ જો ન હોય તો દીવાની જ્યોત છે એ ચાલન ન કરે, એ કેવી રહે? અચલ રહે. એટલે ભગવાન કહે છે નિવાતસ્થ વાયુ જે દીવાની જ્યોતમાં ચલન ઉત્પન્ન કરે છે એવા વાયુ રહિત જે પ્રદેશ છે જેથી દીવાની જ્યોતમાં ચલન ઉત્પન્ન કરવાનો હવે કોઈ કારણ ન રહે એ પ્રકારનો જે પ્રદેશ છે ત્યાં હવા નથી એવું નથી, એને પૂરતો ઓક્સિજન મળી રહે છે, પરંતુ પેલું હવાનું એક મોજું ન હોવાને કારણે એમાં કોઈ પ્રકારનું ચલન નથી. યથા દીપ પ્રદીપ એટલે કે દીવો નિવાતસ્થ નિવાતે
વાતવર્જિતે દેશે સ્થિત ન ઇંગતે ન ચલતી ઇંગરમ, એમાં કોઈ પ્રકારનું ચલન નથી. સા ઉપમા ઉપમીયતે ઇતિ ઉપમા, અર્થાત જેના વડે ઉપમા આપવામાં આવે જેના અહીંયા ઉપમા કહે છે. આવા આના વડે ઉપમા, દીવા સાથે ઉપમા, દીવા વડે જેને ઉપમા આપવામાં આવે છે ઉપમા. ઉપમીયતે અનયા એટલે કરણ વ્યુત્પત્તિ, જેના વડે ઉપમા આપવામાં આવે છે એને ઉપમા કહે છે. શ્રુતા તો આવી રીતે ઉપમા કોણ આપે છે? યોગજ્ઞ ચિત્ત પ્રચારદર્શિભિ સ્મૃતા ચિંતિતા. યોગજ્ઞ, યોગના જે જ્ઞાતાઓ છે, યોગના જ્ઞાતાઓ કોને કહેવાય? ચિત્ત પ્રચારદર્શિભિ, ચિત્તની અંદર, મનની અંદર જે અનેક પ્રકારનો પ્રચાર વૃત્તિઓ હોય છે, આ વૃત્તિઓનું જેમને બહુ જ સૂક્ષ્મ રીતે જ્ઞાન છે. યોગીઓ કોને કહેવાય? જે પોતાના મનનું સતત નિરીક્ષણ કરતા હોય, મનની વૃત્તિઓનું પણ નિરીક્ષણ કરતા હોય, અને મનની સૂક્ષ્મ વૃત્તિઓ જે છે એના નિરીક્ષણમાં પણ જે લોકો કુશળ છે, એમને એવા જે યોગીઓ છે એ યોગીઓ આવા યોગીના ચિત્તની આ પ્રકારની ઉપમા આપતા હોય છે. એનું ચિત્ત કેવું છે કે પેલા નિર્વાત પ્રદેશમાં રહેલા દીવાની જ્યોત જેવું છે. તસ્ય નિશ્ચલતયા સત્વોદ્રેગેણ પ્રકાશકતયા ચ નિશ્ચલો દીપો દૃષ્ટાંત. શા માટે આવો દીપનું દૃષ્ટાંત આપ્યું છે? ઘણી બધી વસ્તુઓ નિશ્ચલ હોય એની સાથે દિવાળાનું દૃષ્ટાંત આપે, ઘણું દૃષ્ટાંત આપી શકાય, પર્વત સાથે આપતા હોય છે. જેમ પર્વત નિશ્ચલ છે આવી રીતે પણ દૃષ્ટાંત આપે છે. ભગવાને દીવાનું દૃષ્ટાંત આપે છે, કારણ કે પ્રકાશકતયા, દીવો કેવો છે? પ્રકાશિત છે. અર્થાત દીવો એ અંધકારને દૂર કરે છે. એ રીતે યોગીનું ચિત્ત પણ કેવું છે? આ દીવાનું પ્રકાશિત ચિત્ત છે. જ્ઞાનથી પ્રકાશિત થયેલું ચિત્ત જે અજ્ઞાન રૂપે અંધકારને દૂર કરે એવું આ ચિત્ત છે. એટલે યોગીનું ચિત્ત માત્ર સ્થિર જ છે એવું નથી, પણ કેવું છે? સાત્વિક છે, જેમાં જ્ઞાનનો પ્રકાશ છે. આમ જ્ઞાનના પ્રકાશથી સાત્વિક, જ્ઞાનના પ્રકાશ સહિત સાત્વિક જે ચિત્ત છે. અને વળી પાછું આપણા ચિત્તને કોણ વિક્ષેપ કરે? અનેક પ્રકારના રાગ દ્વેષ. તો જેમ દીવામાં પેલું દીવાની જ્યોત ક્યારે હલનચલન ન થાય? જયારે વાયુ ન હોય. તેમ આપણું ચિત્તમાં ક્યારે હલનચલન ન હોય? જયારે આ પ્રકારની સ્પૃહા ન હોય ત્યારે, કે રાગ દ્વેષ ન હોય ત્યારે. અને તેથી તૃષ્ણા રહિત થયેલું મન જે છે એ કેવું છે? એ પેલા નિર્વાત પ્રદેશ જેવું છે. આમ તો આપણું ચિત્ત ચલાયમાન ના થાય. અને કહ્યું પ્રમાણે જે દીવો છે એની જ્યોત કેવી છે? પ્રકાશ સ્વરૂપ હોવાને કારણે આનું ચિત્ત પણ કેવું છે? પ્રકાશ સ્વરૂપ, આત્માના સ્વરૂપને જે પ્રકાશિત કરે છે એવા દીવા સાથે આ ચિત્તના, યોગીના ચિત્તને સરખાવ્યું છે. છેલ્લા વાક્યમાં કહે છે યોગિનઃ યત ચિત્તસ્ય સંયતાંતઃકરણસ્ય યુંજતઃ યોગમ અનુતિષ્ઠતઃ આત્મનઃ સમાધિમ અનુતિષ્ઠતઃ ઇત્યર્થઃ. યોગિનઃ યત ચિત્તસ્ય, આ યોગી જેને પોતાના ચિત્તને પૂરેપૂરું સંયમિત કર્યું છે એવા યોગીના ચિત્ત માટે આ પ્રકારના દીપકનું દૃષ્ટાંત આપવામાં આવે છે. યત ચિત્તસ્ય સંયતાંતઃકરણસ્ય, જેને પોતાના અંતઃકરણ કે મનને સંયત કર્યું છે. યુંજતો યોગમાત્મનઃ, આત્મને યોગમ યુંજત, અર્થાત આત્મામાં પોતાના મનને નિષ્ઠ કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યો છે. સમાધિમ અનુતિષ્ઠત, સમાધિ એટલે આત્મામાં મનને નિષ્ઠ કરવાનો, આત્મનિષ્ઠ કરવાનો પ્રયત્ન જે કરી રહ્યો છે એવા યોગીના ચિત્તને આ રીતે દીવાની જ્યોત સાથે ભગવાન સરખાવે છે. એમ કરીને ભગવાને ઉપમા પણ આપી કે યોગીનું ચિત્ત કેવું હોય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ.
अंडस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यः युक्त इत्युच्यते तदा यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः। બે શ્લોકોમાં ભગવાન યોગનું જેને કહેવાય સામાન્ય લક્ષણ આપે છે. યોગ કોને કહેવાય? યદા વિનિયતમ ચિત્તમ આત્મનિ એવ અવતિષ્ઠતે. યદા અર્થાત જ્યારે વિનિયતમ ચિત્તમ વિશેષેણ નિયતમ સંયતમ એકાગ્રતામ આપન્નમ ચિત્તમ અર્થાત જ્યારે ચિત્ત વિશેષ રીતે એકાગ્ર બની જાય. એકાગ્ર બની જાય અર્થાત ચિત્તમાં વિક્ષેપ માટેનું કોઈ કારણ જયારે ન રહે. આમ તો ચિત્તને એકાગ્ર કરવાનો આપણે પ્રયત્ન કરવો પડતો હોય છે, પણ એમ પ્રયત્ન કરતા કરતા પછી ચિત્તમાં વિક્ષેપનું કોઈ કારણ જયારે ન રહે ત્યારે વિશેષેણ નિયતમ એની જાતે એટલે કોઈ પ્રકારનો અવરોધ ન હોવાને કારણે ચિત્ત પોતાના મૂળ સ્વભાવ, ચિત્તનો મૂળ સ્વભાવ તો એકાગ્રતા છે, સ્વચ્છતા કે શુદ્ધિ છે, પરંતુ અશુદ્ધિને કારણે ચિત્તમાં વિક્ષેપ હોય છે, એકાગ્રતા નથી હોતી. આમ એ સર્વ વિક્ષેપો જયારે દૂર થઈ ગયા હોવાને કારણે ચિત્ત સ્વાભાવિક રીતે જ એકાગ્ર બની ગયું અને વિનિયતમ આત્મની એવ અવતિષ્ઠતે અને આત્મામાં જ અવતિષ્ઠતે. આત્મામાં જ આત્માની સ્થિતિ લભતી, આત્મામાં જ નિષ્ઠ બની જાય. નિસ્પૃહ સર્વ કામેભ્ય તો એક લક્ષણ એ થયું કે ચિત્ત જે સ્વાભાવિક રીતે જ એકાગ્ર બનીને આત્મામાં નિષ્ઠ બની ગયું અને સાથે સાથે નિસ્પૃહ સર્વ કામેભ્ય બધી કામનાઓથી નિસ્પૃહ અર્થાત કોઈ પ્રકારની સર્વ સ્પૃહાઓથી મુક્ત. દૃષ્ટાદૃષ્ટ વિષયભ્ય સ્પૃહા. દૃષ્ટ વિષય કે અદૃષ્ટ વિષય કોઈ વિષય માટે થોડોક અવાજ જરા ઓછો કરો, સ્લેટ. કોઈ વિષય માટે કોઈ સ્પૃહા ન રહી હોય, કારણ કે આત્મની એવ જ સંતુષ્ટ. આગળ ભગવાન આનું વિશેષ વર્ણન કરે છે આ જ વસ્તુનું, પણ પૂર્ણ સંતોષ કે આનંદ આત્મામાંથી જ પ્રાપ્ત થતો હોવાને કારણે ચિત્તમાં કોઈ પ્રકારની સ્પૃહા રહી નથી. જ્યાં ખૂબ જ આનંદ એટલે જેવી રીતે પાત્ર આપણું ભરાઈ ગયું હોય પછી જેમાં કોઈ વધારે ભરવાની કોઈ શક્યતા જ ન હોય, તેમ હૃદય પણ જયારે આનંદથી પૂર્ણ હોય ત્યારે પછી કોઈ પ્રકારની સ્પૃહા ત્યાં આવી શકે નહીં. આત્મા આનંદ સ્વરૂપ હોવાને કારણે ચિત્ત જયારે સ્વાભાવિક આત્મામાં નિષ્ઠ છે અને ત્યારે નિસ્પૃહ સર્વ કામેભ્ય એટલે સર્વ કામનાઓથી સ્વાભાવિક નિવૃત્તિ, કોઈ પ્રયત્નપૂર્વકની નિવૃત્તિ નહીં, આપોઆપ જ. એટલે જેટલે અંશે આપણું ચિત્ત આત્મામાં નિષ્ઠ બને તેટલે અંશે જેટલે અંશે આત્માના આનંદનો કે શાંતિનો અનુભવ કરે એટલે અંશે આપોઆપ જ એની બહારની ઝંખનાઓ કે તૃષ્ણાઓ ઓછી થતી જ જાય. અને એ જ મુખ્ય વૈરાગ્ય છે. આ વિચારપૂર્વકનો વૈરાગ્ય કે જગત અનિત્ય છે, વિષયો અનિત્ય છે, દુઃખદાયી છે, ક્ષયિષ્ણુ છે વગેરે વગેરે, અને એમ કરીને પછી બુદ્ધિપૂર્વક આપણે વિષયોને કોઈ પ્રકારનું મહત્વ ના આપીએ અથવા તો વિષયોમાં જે રમણીયતાનો આપણે આરોપ કરીએ ન કરીએ, અને છતાંય પેલું જે સૂક્ષ્મ રાગ વિષયો માટે એ જતો નથી હોતો. એટલે વિષયોનો જે સ્થૂળ રાગ હોય છે એ જતો રાગ હવે એવું કિંમત રહી નથી મને. અને છતાંય પેલો સૂક્ષ્મ રાગ એક આંતરિક અતૃપ્તિને કારણે જે સૂક્ષ્મ એક રાગ હોય છે તૃપ્ત થવાનો એ નથી જતો. જેટલે અંશે મનુષ્યને એ આંતરિક તૃપ્તિ પ્રાપ્ત થાય એટલે અંશે પેલા સૂક્ષ્મ રાગમાંથી પણ નિવૃત્ત થાય. નિસ્પૃહ સર્વ કામેભ્ય સર્વ કામનાઓથી સર્વ રાગમાંથી અને સર્વ પ્રકારનું જે આકર્ષણ હૃદયમાં હોય છે બધામાંથી મુક્ત થઈ જાય.
અર્થાત આમ ચિત્તને વિક્ષિપ્ત કરનારું બીજું કોઈ પણ હવે કારણ ન રહે, યુક્ત હૈ તે ઉચ્ચતે તદા, ત્યારે એ અવસ્થા હોય ત્યારે આ સાધકને યોગી કહેવામાં આવે છે. અને ત્યારે એનું ચિત્ત કેવું હોય છે? યથા દીપો નિવાતસ્થ નૈંગતે, જેવી નિવાતસ્થ નિર્વાત પ્રદેશમાં જ્યાં પવનનું કોઈ પ્રકારનું જ્યાં વાયુ ન હોય એવા પ્રદેશની અંદર જ્યાં દીવાની જ્યોત કેવી નિશ્ચલ રહેતી હોય છે, કોઈ પ્રકારની ચંચળતા હોતી નથી. અને તે જ રીતે અંતરની અંદર પણ કોઈ ચંચળતા નથી. એટલે કે મનને ચંચળ કરનારા જે કંઈ પરિબળો છે, સ્પૃહાઓ, જે અનેક પ્રકારની સ્પૃહાઓ જે કદાચ મનને ચંચળ બનાવે, એવી સ્પૃહાઓમાંથી મન મુક્ત થઈ ગવાના કારણે મન પણ સ્વાભાવિક જ નિશ્ચલ. જેમ પેલી દીવાની જ્યોતને નિશ્ચલ રાખવા કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, સ્વભાવથી જ નિશ્ચલ છે. માત્ર બહારના કોઈ પરિબળોને કારણે એમાં ચંચળતા હોય છે. અને હવાનું પેલી હવા વહેતી હોય તો જેમ પેલી બહારના પરિબળને કારણે જેમ પેલી જ્યોતમાં ચંચળતા છે, પણ એવું કોઈ બહારનું પરિબળ ન હોય તો કેવી જ્યોત સ્વાભાવિક નિશ્ચળ હોય છે, તેમ આવા કોઈ સ્પૃહા કે ઝંખના બહારના વિષયો માટે કે એવું કંઈ ન હોવાને કારણે ચિત્ત સ્વાભાવિક રીતે નિશ્ચલ હોય છે. અને તેથી આ ચિત્તની યોગીનું જે ચિત્ત યુંજતો યોગમાત્મન, આત્મામાં પોતાના ચિત્તને જોડતા આ યોગીના ચિત્તની આ પ્રકાર ઉપમા આપવામાં આવી છે કે જે રીતે નિર્વાત પ્રદેશમાં રહેલો દીપક એની જ્યોત કેવી સ્વાભાવિક રીતે જ નિશ્ચલ હોય છે, અચંચળ હોય છે, તેમાં યોગીનું ચિત્ત પણ સ્વાભાવિક રીતે જ અચંચળ હોય છે. આમ યોગના સામાન્ય લક્ષણ આપ્યા. તો ભગવાન આ જ યોગની સ્થિતિને વિસ્તારથી વર્ણન કરે છે 4 શ્લોકોમાં. 20મા શ્લોક. એની પહેલા શંકરાચાર્યજી કહે છે આગળ ભાષ્યમાં 183મા પાના પર 20મા શ્લોકની ઉપર, એવં યોગાભ્યાસ બલાત એકાગ્રીભૂતમ નિવાત પ્રદીપકલ્પમ સત. એવમ આ રીતે આગળના 2 શ્લોકમાં જે વર્ણન કરવામાં આવ્યું, યોગાભ્યાસ બલાત એકાગ્રીભૂતમ, આ ચિત્ત એકાગ્રીભૂતમ, ચિત્ત જેને એકાગ્રતા એવો સ્વભાવ પ્રાપ્ત કર્યો છે, અર્થાત તે સ્વાભાવિક રીતે એકાગ્ર બની ગયું છે. અને કેમ બની ગયું છે? યોગાભ્યાસ બલાત, યોગના અભ્યાસના બળથી. એટલે કે એક વખતમાં એક દિવસમાં થઈ જતું નથી, દીર્ઘકાળ સુધી આ પ્રકારનો અભ્યાસ કરવાને કારણે. કારણ કે 2 પ્રકારની ચંચળતા, 2 પ્રકારના વિક્ષેપની વાત કરી. એક તો એ કે મનમાં જે આ પ્રકારની સ્પૃહાઓ કે તૃષ્ણાઓ કે વાસનાઓ હોય એ ચિત્તને વિક્ષિપ્ત કરે. અને બીજું કહ્યું તે પ્રમાણે ચિત્તમાં એક સ્વાભાવિક ચંચળતા હોય છે. એવું કોઈક અંદરથી વિક્ષેપ કરનાર ન હોય તો પણ ચિત્ત એવું ચંચળ છે કે કોઈ એક સ્થળે સ્થિરતાથી રહી શકતું જ નથી. જે વાંદરો ક્યારે એક સ્થળે ક્યારે સ્થિરતાથી ન બેસે, એક ડાળ પછી બીજા ડાળ પર, એક ડાળ પર બેઠો હોય તો પણ કંઈ ખણ્યા કરતો હોય, ખોતર્યા કરતો હોય, તોડ્યા કરતો હોય, કોઈ દિવસ જેમ સ્થિર ન હોય એમ મન પણ એક વિષયમાંથી બીજા વિષયમાં સતત કુદાકુદ કરતું હોય, અને એક વિષયમાં હોય તોય પણ ખાણખોદ કરતું હોય. અને તેથી હવે મનનો આવો સ્વભાવ થઈ ગયો છે કે કોઈ કારણ વગર રખડ્યા કરે. એક તો ક્યાંક કારણસર દોડતું હોય, આમ વિષયોમાં કે સુખની પ્રાપ્તિ માટે દોડતું હોય એક પ્રકારનું છે. અને બીજું શેના માટે ક્યાં જાય છે? બહાર જો કેમ તો બસ રખડવા. 2 વાર છોકરો બહાર કેમ જાય તો કે ભૂખ લાગી છે એટલે ખાવા જવું છે, અથવા કામે જવું છે એમ કરીને બહાર જાય કોઈ કારણસર, અથવા બસ ઘરમાં ગમતું નથી, બોર થઈ ગયો પણ બહાર આંટો મારવા જવું છે. એમ ક્યાં તો આપણું મન કોઈ વિષયનો આનંદ મેળવવા કશાક માટે ખાસ વિશિષ્ટ હેતુથી જતું હોય, અથવા અંદર કંટાળો આવે છે અને માટે બહાર રખડ્યા કરતું હોય. તો 2 પ્રકારના વિક્ષેપ છે. તેથી આમ ચિત્તને રખડવાની જે ટેવ પડી ગઈ છે કારણ વગર. આપણે શરૂઆત કરીએ હનુમાન ચાલીસાની 1-2 લાઈન બોલાય ના બોલાય તે આપોઆપ જ ક્યાંક રખડવા જતો રહે. એમાં એને બીજો કઈ રસ નથી રખડવાનો. એમાં એવું નથી કે એને કઈ બીજું મળે છે, પણ આમાં એ સ્થિર રહી શકતું નથી. 2 રીતે, એક તો એને ક્યાંક કશુંક મળે છે માટે જાય છે, અથવા પોતે સ્થિર રહી શકતું જ નથી, સ્થિરતાથી બેસી ન શકાય, એને કારણે ચંચળ હોય છે. આ બંને પ્રકારની ચંચળતાઓમાંથી જયારે આપણું ચિત્ત મુક્ત થાય
ત્યારે આવી રીતે સ્વાભાવિક રીતે એકાગ્ર બને અને એ માટે ખૂબ પ્રયત્ન કરવો પડે. દીર્ઘકાળ નૈરંતર્ય આદર દીર્ઘકાળ આપણો પ્રયત્ન આ જ વસ્તુ એક જ આને આપણે વરેલા હોઈએ. આપણું જીવન આ જ વસ્તુને જ વરેલું હોય, બીજી સર્વ પ્રવૃત્તિ કોઈ બીજી પ્રવૃત્તિ જ ના હોય માનવ યોગીને. કારણ કે ભગવાન જેવા યોગીની વર્ણન કરે છે કે એક જ એકાંત પ્રદેશની અંદર એકાકી અને બીજા કોઈ પ્રકારની ઈચ્છા વગર, એનો અર્થ કે એને બીજું કંઈ કામ જ નથી, આ એક જ વસ્તુને વરેલો છે. અને તો પણ દીર્ઘકાળના અભ્યાસ પછી યોગ અભ્યાસ બલાત એકાગ્રીભૂતમ અને યોગ અભ્યાસના બળથી ધીમે ધીમે જો નવા સંસ્કારો આપણે ચિત્તની અંદર ધીમે ધીમે મૂકતા જઈએ છીએ. એના જૂના ચંચળતાના સંસ્કારોમાં કે વિષય વાસનાના સંસ્કારોમાં ધીમે 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 આત્મવાસનાના સંસ્કારો જેમ જેમ આપણે પૂરતા મૂકતા જઈએ અને જેમ જેમ આ સંસ્કારો પ્રબળ થતા જાય તેમ તેમ ચિત્ત પછી આ તરફ આવતું જાય. એમ કરીને એ આત્મ સંસ્કાર એટલા પ્રબળ બની જાય કે બીજા બધા સંસ્કાર કરતા પ્રબળ હોય તો ભાઈ ચિત્ત આવી રીતે એકાગ્ર બને. એટલે કહે છે કે યોગ અભ્યાસ બલાત એકાગ્રીભૂતમ, યોગના અભ્યાસના બળને કારણે એકાગ્ર બનેલું આ નિવાત પ્રદીપકલ્પમ સત, જેમ નિર્વાત પ્રદેશની અંદર વાયુહીન પ્રદેશની અંદર દીવાની જ્યોત કેવી રીતે એકાગ્ર કે સ્થિર બની ગયો છે એ જ ચિત્ત જયારે સ્થિર બને તો હવે એ અવસ્થાનું વર્ણન ભગવાન 4 શ્લોકોમાં કરે છે. 4 શ્લોકો આપણે એક સાથે જ વાંચીશું. યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા યત્ર ચૈવાત્મનાત્માનમ પશ્યન્નાત્મનિ તુષ્યતિ સુખમાત્યંતિકમ યત્તત બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ યલ્લબ્ધ્વા ચાપરં લાભં મન્યતેનાધિકં તતઃ યસ્મિં સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંનિતમ સનિશ્ચયેન યોક્તવ્યઃ યોગો નિર્વિણ્ય ચેતસા. 4 શ્લોકો એટલા માટે એક સાથે વાંચ્યા કારણ કે ચોથા એટલે કે 23મા શ્લોકમાં કહે છે તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંહિતમ. આ શ્લોકમાં ભગવાન યોગની વ્યાખ્યા આપે છે. તમ વિદ્યા આને જાણવું જોઈએ. યોગ સંહિતમ અને સંજ્ઞા એટલે કે નામ. આ અવસ્થાને યોગ એવી સંજ્ઞા આપવામાં આવે છે. એવી અવસ્થા જેનું ભગવાન આગળના 3 શ્લોકમાં વર્ણન કરે છે એ અવસ્થા જે છે એને યોગ એવી સંજ્ઞા આપવામાં આવી છે. અને તેથી આ અવસ્થા જેનું 3 શ્લોકમાં વર્ણન કર્યું એને ભગવાન યોગ કહે છે. આવી રીતે કઠોપનિષદ વગેરેનો વ્યાખ્યા કરવામાં આવે છે. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ તામાહુઃ પરમામ ગતિમ તામ યોગમ ઇતિ મન્યન્તે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ અપ્રમત્તસ્તદા ભવતિ યોગો હિ પ્રભાવાપ્યો તામ યોગમ ઇતિ મન્ય. આ પ્રકારની અવસ્થાને યોગ એમ કહેવામાં આવે છે. તો એટલે યોગ એક અવસ્થાનું નામ છે. એ રીતે ભગવાન અવસ્થા એટલે કે આત્મામાં નિષ્ઠા, એને જ ભગવાન અવસ્થા એટલે શું કે ચિત્ત આપણું જયારે આત્મામાં નિષ્ઠ બને એ અવસ્થાને યોગ કહે છે. તો હવે 20મા શ્લોકમાં યત્ર ઉપરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા. યત્ર એટલે જે અવસ્થામાં જે દશામાં યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ યોગના સેવનથી ચિત્ત જે નિરુદ્ધ થયું છે. નિરોધ કોને કહેવાય? આગળના શ્લોકમાં કહ્યું
જેવી રીતે દીવાની જ્યોત સ્વાભાવિક રીતે જ અચંચળ હોય, એને જયારે બહારથી વિક્ષેપ કરનારો વાયુ ન હોય ત્યારે, અને તે રીતે ચિત્ત પણ જયારે સ્વાભાવિક રીતે અચંચળ બને, આત્મામાં જ સ્થિત બને, એને નિરુદ્ધ કહેવામાં આવે છે. યોગ સેવાયા નિરુદ્ધમ. અને આ રીતે યોગના સેવનથી, યોગના અભ્યાસથી ચિત્ત જયારે આત્મામાં નિષ્ઠ બને. યત્ર ચૈવ. અને વળી જે અવસ્થામાં આત્મના આત્માનમ આત્મની પશ્યન તુષ્યતિ, જ્યાં તુષ્યતિ, જ્યાં આ સાધક પૂર્ણ સંતોષ પ્રાપ્ત કરે છે. ક્યાં સંતોષ પ્રાપ્ત કરે છે? આત્મની તુષ્યતિ, પોતાનામાં સંતોષ પ્રાપ્ત કરે છે. કેવી રીતે પ્રાપ્ત કરે છે? આત્મના તુષ્યતિ, પોતાના વડે જ સંતોષ પ્રાપ્ત કરે છે. કોનો સંતોષ પ્રાપ્ત કરે છે? આત્માનમ તુષ્યતિ. પોતા સંતોષનું સાધન પણ કોણ? હું પોતે. સંતોષ કોને થાય છે? મને. સંતોષ ક્યાં થાય છે? મારામાં. તો એમ ભગવાન આવું 3 વસ્તુ વાપરીને સામાન્ય રીતે સંતોષ ક્યારે થતો હોય? ધારો કે ગુલાબજાંબુ ખાતો ત્યારે એમ માનો તો સંતોષ કોને થાય છે? મને. કોને કારણે થાય છે? ગુલાબજાંબુને કારણે. ક્યાં થાય છે? મારા ચિત્તમાં. આમ છતાંય પણ આમાં જેમાંથી સંતોષ પ્રાપ્ત થાય છે તે, અને જેને સંતોષ પ્રાપ્ત થાય છે તે, એ બંને એક જ હોય તો ગુલાબજાંબુ નહીં, પરંતુ જયારે મને મારામાંથી એવો ગુલાબજાંબુ, રસગુલ્લા જેવો રસ મળતો હોય, ધારો કે શેમાંથી? આત્મામાંથી જ. આત્મના આત્મની આત્માનમ તુષ્યતિ, આત્માનમ પશ્યન તુષ્યતિ. આમ તો ગુલાબજાંબુને જોઈએ ને મને આનંદ થાય, તો કે છે આત્માનમ પશ્યન તુષ્યતિ, આત્માને જોઈને આનંદ થાય છે. ક્યાં આનંદ થાય છે? આત્મની તુષ્યતિ, પોતાનામાં જ. કોને આનંદ થાય છે? એને જ આનંદ થાય છે. અર્થાત આ એક અગત્યની વસ્તુ આ છે. પેલી ચિત્તની બધી અવસ્થાઓ કરતા અગત્યની વસ્તુ આ છે કે ચિત્ત ક્યારે આવે તો નિષ્ઠ બને, જ્યાં પણ તેને આનંદ મળે ત્યાં હંમેશા ચિત્ત નિષ્ઠ બને. અત્યારે પણ ચિત્ત ક્યાં જઈને બેસી જતું હોય છે? જેમ મધમાખી ક્યાં જાય? જ્યાંને મધ મળતું હોય ત્યાં. ચિત્ત પણ ક્યાં મધમાખી જેવું છે? જયારે મધ મળતું હોય ત્યાં જઈને બેસી જાય. તો થાય છે શું કે મધમાખીને મધ મળે, જરા મધ મળે, તેથી એને પૂરો સંતોષ થાય. એટલું મધ કોઈ પણ ફૂલમાંથી ન મળતું હોવાને કારણે એક ફૂલમાંથી બીજા ફૂલમાં સતત એ જતી હોય. એમ આપણા ચિત્તને પણ કોઈ પણ એક વિષયમાં જરા તરા સુખ મળતું હોય છે, અને તે મધમાખીની માફક વળી પાછું એક વિષયમાંથી બીજા વિષયમાં સતત આમ ગયા જ કરતું હોય છે. એટલે એનામાં સ્થિરતા નથી, એટલે એનામાં ચંચળતા છે. અને તો જે સુખ એને બહારના વિષયોમાંથી મળે છે એથી પણ વધારે આગળ ભગવાન કહે છે તે પ્રમાણે સુખ જયારે એને આત્મામાં મળે, અને બહાર કેવું સુખ મળે છે? થોડું થોડું મળે છે, અને તેથી સતત એ ભમ્યા કરતું હોય છે. પરંતુ થોડું નહીં, આત્યંતિક અનંત સુખ જયારે આત્માથી પ્રાપ્ત થાય ત્યારે એને ક્યાં જવાની આવશ્યકતા નથી. આમ ચિત્તને કોઈ જગ્યાએ જવાની આવશ્યકતા ન હોવાને કારણે એ આત્મનિષ્ઠ છે. આમ જ્યાં સુધી આવશ્યકતા હોય ત્યાં સુધી એને પ્રેરણા મળે ક્યાંક ને ક્યાંક જવાની. કોઈ આવશ્યકતા જયારે ન રહે ત્યારે એ સ્વાભાવિક રીતે નિષ્ઠ બની જાય. એ સ્થિતિને ભગવાન યોગ કહે છે. શંકરાચાર્ય સમજાવે છે ભાષ્યમાં, યત્ર યસ્મિન કાલે ઉપરમતે ચિત્તમ ઉપરતિમ ગચ્છતિ નિરુદ્ધમ સર્વતઃ નિવારિત પ્રચારમ યોગ સેવયા યોગાનુષ્ઠાનેન યત્ર ચૈવ યસ્મિંશ્ચ કાલે આત્મના સમાધિ પરિશુદ્ધેન અંતઃકરણેન આત્માનમ પરમ જ્યોતિસ્વરૂપમ પરમ ચૈતન્ય જ્યોતિસ્વરૂપમ પશ્યન ઉપલભ્યમાનઃ સ્વે એવ આત્મને તુષ્યતે તુષ્ટિમ ભજતે. યત્ર યત્ર એટલે કે જ્યાં. એનો શું અર્થ કરવો?
શંકરાચાર્ય કહે છે યસ્મિન કાળે, જે સમયે, પણ સમય આ નથી ખરેખર, જે અવસ્થામાં. એટલે મધુસૂદન સરસ્વતી એમનો વિરોધ નોંધાવે છે. યત્ર નો યસ્મિન કાળે એવો કરવાના બદલે જરા બહુ કડક શબ્દમાં કહે યત્ર કાલે વ્યાખ્યાનમ અસાધુ તત્શબ્દ અનન્વયાત. આવી ભાષા વાપરે નહીં, પરંતુ કહે છે કે આ વ્યાખ્યાન યત્ર એટલે કે જ્યારે, જ્યાં અથવા જ્યાં. આ જ્યાંનો અર્થ જ્યારે એવું કરવાના બદલે જે અવસ્થામાં એવું કરવું જોઈએ. કારણ કે તમ વિદ્યા દુઃખ સંયોગ એને યોગ માનવો જોઈએ. એ કાન તો યોગ, યત્નો સંબંધ તત્ સાથે થવો જોઈએ. યત્રનો સંબંધ તત્ સાથે જો કરવો હોય તો તદ એ યોગ હોવાને કારણે આ યત્ર એ કા ના હોય, અવસ્થા હોવી જોઈએ. પરંતુ યત્ર એટલે યસ્મિન કાલે, જે સમય અથવા તો જે અવસ્થામાં. દર વખતે પછી આ યત્રનો અર્થ એવો કરવો પણ ભગવાન યત્ર 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 કર્યા કરે છે. અને શું યત એટલે શું, એનો છેલ્લે પછી ઉત્તર આવે ચોથા શ્લોકની અંદર. ત્યાં સુધી ત્યાં જેનો એવો અર્થ થતો હોય તત, એવો જ અર્થ અહીંયા યત. યત્ર પણ યત્ર એટલે યતનું સાતમી વિભક્તિ ગણાય, એ રીતે એવો જ અર્થ થવો જોઈએ. એટલે યત્ર યસ્મિન કાલે અથવા યસ્મિન યસ્યામ અવસ્થાયામ, જે અવસ્થામાં ઉપરમતે ચિત્તમ ઉપરતિમ ગચ્છતે. ચિત્ત કેવું બન્યા છે? ઉપરત થઈ જાય. ઉપરત થઈ જાય અર્થાત બીજી બધી પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈ જાય. ઉપરમાં એટલે બધી પ્રવૃત્તિમાં નિવૃત્ત બની ગયો. કોઈ પ્રકારની પ્રવૃત્તિમાંથી સર્વ પ્રવૃત્તિઓથી મુક્ત થઈ ગયો. આવું ક્યારે થાય? નિરુદ્ધમ સર્વતઃ નિવારિત પ્રચારમ યોગ સેવયા. યોગ સેવયા યોગ અનુષ્ઠાનેન. આ પ્રકારના ચિત્તને આત્મામાં નિષ્ઠ કરવાનો પ્રયત્નને યોગ કયો. એવા યોગ અનુષ્ઠાનેન, આ પ્રકારના યોગના અનુષ્ઠાનને કારણે, યોગના સેવનને કારણે, યોગના અનુષ્ઠાનને કારણે. યોગની વ્યાખ્યા આગળ કરવામાં આવી. પ્રશાંત, શું કહ્યું? પ્રશાંતાત્મા વિગતભિઃ બ્રહ્મચારી વ્રતે સ્થિતા મનઃ સંયમ્ય મચ્ચિત્ત યુક્ત આસીત મત્પરઃ. એમ જે ભગવાને કહ્યું કે યુક્ત આસીત, યુક્ત યોગ, યોગી આવી રીતે મચ્ચિત્ત, મારામાં ચિત્ત જોડીને, મત્પરઃ, મને જ પરમ ધ્યેય માનીને આ રીતે જયારે પોતાનું ચિત્ત મારામાં જ જોડવાનો પ્રયત્ન કરે. આ પ્રકારના યોગનું દીર્ઘકાળ સુધી જયારે સેવન કર્યું હોય ત્યારે ધીમે ધીમે મન એવું છે કે ધીમે ધીમે જે એક પ્રકારની ટેવ મનને પડી. યોગનું અર્થ નામ એવું છે કે વળી પાછી એની પોતાની સ્વાભાવિક સ્થિતિમાં લાવી દઉં. અત્યારે આપણું જીવન, આપણા મનની બધી પ્રવૃત્તિઓ અસ્વાભાવિક છે. જે થવું જોઈએ કદાચ જુદી રીતે થતું હોય છે. અને યોગાસન પણ આપણે કેમ કરતા હોઈએ છીએ? કારણ કે આપણા શરીરની બધી શું કહેવાય, આપણી બધી ચેષ્ટાઓ અને બધું કેવું બની ગયું છે? અસ્વાભાવિક બની ગયું છે. જેમ બેસવું જેમ બેસતા નથી, જેમ ચાલવું જેમ ચાલતા ના હોઈએ, આ બધું ન કરતા હોઈએ ત્યારે કેમ બેસવું ને બધી કેમ ચાલવું ને કેમ વળવું ને આમ બધા સ્નાયુઓને કેવી રીતે પોતાની સ્વાભાવિક સ્થિતિમાં રાખવા. આપણે અમુક રીતે બેસીએ તો અમુક સ્નાયુ પર બળ જોર આવે ને અમુક સ્નાયુ પર કશું ના થાય. એમ બધી વસ્તુ અસ્વાભાવિક થઈ જાય છે. એટલે થોડો વખત થાય પછી અહીં દુખે ને ત્યાં દુખે ને પેલું ઊભું ના થાય, પેલું લાંબુ ના થાય એમ કરતા. કારણ કે આપણે એને સ્વાભાવિક સ્થિતિમાં રાખ્યું નથી. નહીં તો ખરેખર જો ભગવાને શરીર તો એવું બનાવ્યું છે કે ઉદાહરણ કશું થવું જ ના જોઈએ. લગભગ એમ એટલે 100 વર્ષ તો જીવવું જ જોઈએ શરીર. જો પહેલેથી આપણે એવી કેળવણી આપવામાં આવી હોત ને પહેલેથી ખોરાક માણ આપણી બધી જો કે આપણે એમાં પણ વિચાર ચિંતન બધું પણ અંદર આવી જતું શરીર પર અસર. એવું કે આદર્શ જીવન આપણે જીવતા હોઈએ કે ખોરાક પણ આદર્શ હોય, હલનચલન પણ આદર્શ હોય, બધા સ્નાયુઓને યોગ્ય પ્રમાણમાં વ્યાયામ મળતો હોય, આ બધું થતું ને મનમાં પણ શરીરને મનમાં એવું ચિંતન ના થાય જે શરીરને અસર કરતું હોય. આવું બધું ધારક હોય તો ભગવાને શરીરને બનાવ્યું છે લાંબુ ચાલે એવું બનાવ્યું છે. પણ એવું થતું નથી. એટલે યોગાસન એટલે વળી પછી આપણી ટેવો કેમ બરોબર કેવી રીતે કરવી, સ્નાયુઓને વળી કેમ સ્વાભાવિક સ્થિતિમાં લાવી દેવા, તેમ આપણા મનને સ્વાભાવિક સ્થિતિમાં કેમ લાવી દેવું, એનું નામ યોગ. અત્યારે મન જે વિશ્વમાં ભ્રમણ કરતો હોય કોઈ અસ્વાભાવિક સ્થિતિમાં છે. સર્વતઃ નિવારિત પ્રચારમ, ચારે બાજુ રખડ્યા કરતું હોય, ભમ્યા કરતું હોય. સર્વતઃ નિવારિત પ્રચારમ, બધે તેના પ્રચાર કે બધી પ્રવૃત્તિને સંકેલી લેવામાં આવી છે. હવે ચિત્તને નિરુદ્ધ કહેવામાં આવે છે. આમ યોગશાસ્ત્ર આ મનની ભિન્ન ભિન્ન અવસ્થાઓનું વર્ણન કરતો હોય છે. મૂઢમ, ક્ષિપ્તમ, વિક્ષિપ્તમ, એકાગ્રમ, નિરુદ્ધમ. મૂઢ એટલે મૂઢ,
આળસ, નિદ્રા, પ્રમાદ એવામાં એવું ચિત્તની અવસ્થાને મોહ અવસ્થા, તમસની અવસ્થા. પછી બીજી અવસ્થા કે છે રજોગુણની અવસ્થા. ત્યારે કેવો ક્ષિપ્તમ, બસ રખડ્યા ક્ષિપ્તમ, ચારે બાજુ રખડ્યા જ કરતો હોય. પછી જરાક એથી થોડો રજોગુણ ઓછો થાય, વિક્ષિપ્તમ, ક્યારેક ક્યારેક પોતાના ધ્યેય વિષયમાં આવે અને ક્યારેક વાર બાજુ ભાગી જાય. એમ કરતા કરતા સાત્વિક જયારે ચિત્તમાં કેવું બને, એકાગ્રમ. અને સત્વ, રજસ અને તમસ ત્રણેય ગુણથી પર જે અવસ્થા એને કહે છે નિરુદ્ધમ. અને એ લોકો અસંપ્રજ્ઞાત સમાધિ, અર્થાત જે સમાધિમાં જે અવસ્થાની અંદર કોઈ ધ્યાતા અને ધ્યેયનો ભેદ ન હોય, એટલે ધ્યેયની અંદર જ જે આપણા ધ્યાનનો વિષય છે એની અંદર જ એટલું મન ગરકાવ થઈ ગયું, અહંકાર પણ એની અંદર ઓગળી ગયો. તેથી કોઈ પ્રકારનું વ્યક્તિગત જયારે આપણો અસ્તિત્વ પણ ન રહેતું, એ પ્રકારની સમાધિ અવસ્થાને યોગશાસ્ત્રમાં નિરોધ કહ્યું. ચિત્ત વૃત્તિ નિરોધ. નિરોધ અર્થાત ચિત્તની સમાધિ અવસ્થા. કારણ કે ત્યાં આગળ પછી કોઈ અહંકારને પણ હોવાની આવશ્યકતા નથી, કોઈ વ્યક્તિત્વને જાળવી રાખવાની પણ આવશ્યકતા ન હોય, એમાં આપણો અહંકાર પણ ત્યાં આગળ શાંત થઈ ગયા હોય, એ પ્રકારની અવસ્થાને નિરોધ અવસ્થા કહે છે. એટલે યોગ સેવયા, આમ યોગના દીર્ઘકાળના સેવનથી ચિત્ત આ પ્રકારની જયારે એની અત્યંત સ્વાભાવિક સ્થિતિમાં, નિષ્પ્રચાર સ્થિતિમાં, કોઈ પ્રકારના સર્વ પ્રકારના અહંકારોપી સર્વ જયારે અવરોધમાંથી કે વિક્ષેપમાંથી મુક્ત થઈ ગયો હોય. યત્ર ઉપરમતે ચિત્તમ, આ ચિત્તની ઉપરથી એટલે સર્વ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત અવસ્થા બતાવે છે. યોગ સેવયા નિરુદ્ધમ એક લક્ષણ કહ્યું. બીજું કયું લક્ષણ છે? યત્ર ચામાં તો કોઈ માનસિક અવસ્થા નથી, આ જ્ઞાન છે એ ખાસ કહેવા માંગે છે. યત્ર ચ એવ આત્મના આત્માનમ પશ્યન્ન આત્મની તુષ્યતિ. યત્ર ચૈવ યસ્મિંશ્ચ કાલે અથવા યસ્યાંશ્ચ અવસ્થાયામ, જે અવસ્થામાં જે સમયે આત્મના, આત્માનો અર્થ આત્મના એ તૃતીયા વિભક્તિ છે, થાય છે આત્માનો અર્થ છે મન. આત્મા શબ્દ જુદા જુદા અર્થમાં વપરાતો હોય છે. ઘણીવાર આત્મા શબ્દ શરીરના અર્થમાં વપરાય, ઘણીવાર આત્મા શબ્દ મનના અર્થમાં વપરાય, અને ઘણીવાર આત્મા શબ્દ સચ્ચિદાનંદ આત્મા અર્થમાં વપરાય. તો બીજી પંક્તિમાં આત્મા શબ્દ 3 વાર વપરાય છે. આત્મના ત્રીજી વિભક્તિ, આત્માનમ બીજી વિભક્તિ, આત્મની 7મી વિભક્તિ, અને ચોથો આત્મા વપરાય બધી અંદર લખ્યું નથી પણ છે, આત્મા તુષ્યતિ. આત્મા વડે આત્માનું દર્શન કરતા આત્મામાં સંતોષ થાય. કોને? આત્માને સંતોષ થાય. આત્માને આત્મામાં આત્મા વડે આત્માના દર્શનથી સંતોષ થયો. આત્મા સિવાય છે જ ને, એનો અર્થ એ થયો કે કોઈ જુદો અહંકાર નામે વસ્તુ એ પણ જયારે લીન થઈ જાય તો અહંકાર હોય તો પણ વાંધો નથી. અહંકારને પણ એટલે જયારે એને જ્ઞાન થાય કે હું આત્મા જ છું, અંતે વખતે આ જ્ઞાન અવસ્થામાં પણ બીજું જ્યાં કોઈ વિક્ષેપ નથી. તો સમજાય આત્માના એટલે અંતઃકરણ વડે. તો આ દર્શન ક્યાં થાય? આત્માનું દર્શન થાય છે. શેના વડે થાય છે? પોતાના મન વડે થાય છે. કયા પ્રકારનું મન? સમાધિ પરિશુદ્ધેન અંતઃકરણેન. સમાધિ અર્થાત આ પ્રકારે ચિત્તને આત્મામાં નિષ્ઠ કરવા રૂપી જે આ યોગ છે, એના અભ્યાસને કારણે આપણું ચિત્ત પરિશુદ્ધ બન્યું હોય. ઉપવિશ્યાસને યુંજ્યાદ યોગમાત્મ વિશુદ્ધે. આગળ ભગવાને કહ્યું કે આત્મા વિશુદ્ધ અર્થાત ચિત્તની શુદ્ધિ માટે, ચિત્તમાંથી રાગ, દ્વેષ આ બધી અશુદ્ધિઓ છે એને દૂર કરવા માટે, ચિત્તમાં જે વિક્ષેપ ઉત્પન્ન કરે છે આ બધી વસ્તુને દૂર કરવા માટે આત્મવિશુદ્ધે યોગમ યુંજ્યાદ. યોગી આ યોગનું સેવન કરે છે. અંતેથી જે કંઈ આપણી તૃષ્ણાઓ રહી ગયો, જે કંઈ અવ્યક્ત વાસના બધી ધીમે 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 દૂર થતી જાય. જેટલા અંશે મન આપણું આત્મામાં નિષ્ઠ હોય, આનંદમાં નિષ્ઠ હોય કે જ્ઞાનમાં નિષ્ઠ હોય, એટલે અંશે આગળ જ ભગવાને કહ્યું કે જ્ઞાન અગ્નિ સમાન હોવાના કારણે અગ્નિ જેવી રીતે બધા કાષ્ઠને બાળી નાખે તેમ જ્ઞાન સર્વ કર્મને બાળી નાખે. કર્મને બાળી નાખવા અર્થાત કર્મને કારણે જે પ્રકારના સંસ્કાર હોય, જે ગ્રંથિઓ બધી હોય, વિદ્યતે હૃદય ગ્રંથિ, જે અનેક પ્રકારની ગ્રંથિઓ આપણા મનમાં છે, અહંકારની અનેક ગ્રંથિઓ છે, બધી ગ્રંથિઓ ધીમે 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 આ આત્માના વિવેકમાં નષ્ટ થતી જાય. એમાં કોઈ જાદુ નથી, આ તો રોજનું કાર્ય છે. જેમ કોઈ વસ્તુનો વિવેક આપણે જાગૃત થયો તો અવિવેકથી જે કંઈ ગ્રંથિઓ જન્મી હોય ધીમે ધીમે દૂર થતી જાય.
એમ અનેક પ્રકારના વિપરીત ખ્યાલો જે આપણે પોતાના વિશે સેવતા હોઈએ એ ધીમે 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 દૂર થતા જાય અને એમ કરી કરીને વિક્ષેપ અને અવરોધ ઓછા થતા જાય. તો સમાધિ પરિશુદ્ધેન અંતઃકરણેના, સમાધિ વડે જે પરિશુદ્ધ અત્યંત શુદ્ધ થયું જેવા અંતઃકરણ વડે આત્માનમ પશ્યતિ, એ આત્માના દર્શન કરે છે. કયા આત્માના? પરમ આત્માના દર્શન કરે છે. પરમ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપમ પશ્યન ઉપલભમાન, પરમાત્મા તત્પદ તત્વમસી મહાવાક્ય છે. એમાં તત્વમસી અર્થાત શું કે આ જીવ જ પરમાત્મા છે. તો ભગવાન એનું વર્ણન કરે છે કે આ જે યોગી છે એ આત્માનું દર્શન કરે છે, અર્થાત પરમાત્માનું દર્શન કરે છે. પરમ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપમ, આત્માનું સ્વરૂપ પણ કેવું છે? ચૈતન્ય જ્યોતિ, અર્થાત ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. પશ્યન ઉપલભવાન, ક્યાં દર્શન કરે છે? આત્મની સ્વેવ આત્મની તુષ્યતિ, પોતાનામાં, અર્થાત ત્વમ પદ, એટલે પોતાને જે પરમાત્મા રૂપે જુએ છે, અર્થાત જુએ છે કે હું જ પરમાત્મા છું. આ પ્રકારના દર્શનની અંદર આ મન નિષ્ઠ છે. માત્ર મન શાંત, મન નિરુદ્ધ થઈ ગયું નથી, પણ આ પ્રકારના દર્શનની અંદર મન નિરુદ્ધ થયું છે. કયું દર્શન? હું જ પરમાત્મા છું, હું જ પરમ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ છું, હું અહંકાર નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનાહમ, કે મન બુદ્ધિ અહંકાર છે તે હું નથી. ન છે શ્રોત્ર જિહ્વે, ન છે ઘ્રાણ નેત્ર ઇન્દ્રિયો પણ હું નથી. ન છે વ્યોમ ભૂમિ, ન તેજો ન વાયુ, પંચ મહાભૂતો કે એમાંથી બનેલું શરીર પણ હું નથી. કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આમ શિવોહમ આ પ્રકારના દર્શનમાં પશ્ચન પોતાને જે શિવ રૂપે જુએ છે, શિવ અર્થાત શુદ્ધ કલ્યાણકારી આનંદ સ્વરૂપ, અને તેથી તુષ્યતિ, એ જે આનંદ છે કયો આનંદ છે? પોતાને જે શિવ સ્વરૂપ કે હું જ પરમ ચૈતન્ય એટલે ચૈતન્ય જ્યોતિ છું, આ પ્રકારનું કે શિવ સ્વરૂપ છું. તુષ્યતે તુષ્ટિમ ભજતે, આમ પૂર્ણ સંતોષ પ્રાપ્ત કરે છે પોતાનાથી. આત્મરતિ આત્મતૃપ્ત આત્મનિયવ ચ સંતુષ્ટ, આમ પોતાનામાં જે તૃપ્તિ કે સંતુષ્ટિ પ્રાપ્ત કરે છે. એ કહે છે કે અતુષ્ટિ હેતુ અભાવા, અતુષ્ટિ હેતુ અભાવા. ખરેખર જોવા જઈએ તો આપણને તો આનંદ જોવો જોઈએ. આત્મા જયારે આનંદ સ્વરૂપ હોય ત્યારે મનુષ્યને આનંદથી બીજું કઈ હોવું જ ના જોઈએ. ખરેખર જોવા જઈએ તો આનંદ એ મારું સ્વરૂપ છે, તેથી દુઃખ હોવું જ ના જોઈએ. અને છતાં પણ દુઃખના કોઈને કોઈ કારણો છે, એ બધા કારણો જયારે દૂર થઈ ગયા. કયું કારણ છે? અહંકાર, મમકાર વગેરે અનેક ગ્રંથિઓ બધી, હું સ્ત્રી છું, પુરુષ છું, મનુષ્ય છું, સુખી છું, દુઃખી છું, અનેક બધી ગ્રંથિઓ આ દુઃખનું કારણ છે. આ બધી ગ્રંથિઓ મિથ્યા જ્ઞાન કે અજ્ઞાનોથી જન્મી હોય, જે આ ગ્રંથિઓ જેમ દૂર થતી જાય તો આપણને અસંતોષ કે દુઃખ આપનારી આ ગ્રંથિઓ છે, એ ગ્રંથિઓ જેમ જેમ દૂર થતી જાય તેમ અસંતોષનું કે દુઃખનું કોઈ કારણ ન રહ્યું હોવાને કારણે તુષ્યતિ, એ સ્વાભાવિક અવસ્થા છે. એવું નથી કહે કે નવું પ્રાપ્ત કર્યું. ભગવાન બીજા શ્લોકમાં એ જ કહે છે કે આજે સંતોષ કે તુષ્ટિ પ્રાપ્ત કરી એ કોઈ નવી વસ્તુ પ્રાપ્ત કરી નથી. અપ્રાપ્તની આ પ્રાપ્તિ નથી, પણ જે પ્રાપ્ત છે તો અર્થાત જે પોતાના સ્વભાવ જ છે, અને છતાં એ સ્વાભાવિક વસ્તુથી હું વંચિત રહી જતો હોઉં છું. જેમ હોય રજ્જુ અને છતાં પણ હું એના દર્શનથી વંચિત રહી જવું, કારણ કે સર્પ જે પ્રકારનો ભ્રમ મને જેમ રજ્જુના દર્શનથી વંચિત રાખતો હોય, અંતે પરમાત્માના દર્શનથી વંચિત કેમ રહ્યું? હું અહંકાર છું, હું દેહ છું, આ પ્રકારનો જે ભ્રમ છે એ જ મને વાસ્તવમાં મારા પોતાના દર્શનથી જ વંચિત રાખે છે. એ ભ્રમમાંથી મુક્તિ એટલે જ આત્માનું દર્શન. અને એટલે આ જે સુખ છે કેવું છે? સ્વાભાવિક સુખ. એ જ ભગવાન એનું વર્ણન કરે છે. આત્મની એવ તોષે હેતુમાં, એને આત્મામાં જ સંતોષ કે તુષ્ટિ છે. એનું શું કારણ? તો આગળ કહે છે 21મા શ્લોકમાં, સુખમાત્યંતિકમ યત્તત બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ. સુખમ તુષ્યતિ, એને અત્યંત સંતોષ થાય છે. કેમ સંતોષ થાય છે? સુખમ આત્યંતિકમ યત્તત,
બુદ્ધિગ્રાહ્યમ યતીન્દ્રિયમ યત આત્યંતિકમ બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ સુખમ તદ વેત્તિ. આ પ્રકારના સુખનો એને અનુભવ થાય છે, અર્થાત આ પ્રકારના સુખનું દર્શન કરે છે, અર્થાત હું આ સુખ સ્વરૂપ છું એ પ્રકારનું દર્શન કરે છે. એટલે આત્મા આનંદ સ્વરૂપ છે. ભગવાન એ કહે છે યત્ર ન ચૈવાયમ સ્થિત ચલતિ તત્વતઃ. અને જે અવસ્થામાં સ્થિત થયેલા યોગી તત્વ એટલે આત્માથી ક્યારેય ચલાયમાન થતો નથી. એ સમજાવે છે ભાષ્યમાં. સુખમ આત્યંતિકમ અત્યંતમેવ ભવતી ઇતિ આત્યંતિકમ અનંતમ ઇત્યર્થઃ. યત્તત બુદ્ધિગ્રાહ્યમ બુદ્ધ્યા એવ ઇન્દ્રિય નિરપેક્ષયા ગૃહ્યતે ઇતિ બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ ઇન્દ્રિયગોચરાતીતમ અવિષયજનિતમ ઇત્યર્થઃ. તો પહેલી પંક્તિમાં ભગવાન સુખનું વર્ણન કરે છે કે આત્મા સુખ સ્વરૂપ છે. કેવું સુખ? સુખમ આત્યંતિકમ અંતમ અતીત્ય વર્તતે. તદ આત્યંતિકમ જેનો કોઈ અંત નથી. એટલે કે છે કે આત્યંતિકમ અત્યંતમ એવ. અત્યંત એટલે અંતથી અતીત, જેનો કોઈ અંત ના હોય એ પ્રકારનું સુખ. આમ આપણને સુખ સામાન્ય સુખ રીતે સુખનો જે અનુભવ થાય છે એ સુખની સરખામણીમાં આત્માનું સુખ કેવું વિલક્ષણ છે. એ આત્મ સુખની વિલક્ષણતાનું ભગવાનના જુદા જુદા વિશેષણો વાપરીને એનું વર્ણન કરે છે કે આત્યંત અનંતમ નિરતિશયમ બ્રહ્મ સ્વરૂપમ. નિરતિશયમ અર્થાત જેની કોઈ માત્રા નથી, જેનું કોઈ અંત નથી, અર્થાત જે દેશ કે કાળથી મર્યાદિત નથી. આમ એવું આ સુખ કોઈ નવું ઉત્પન્ન થયેલું સુખ નથી, પરંતુ આત્મ સ્વરૂપ હોવાને કારણે જે પ્રાનિત્ય પ્રાપ્ત છે અને જેની આડે કોઈ આવરણ હોવાને કારણે જેનાથી વંચિત રહી જતો હતો એવું આવરણ દૂર થઈ જવાને કારણે જે સ્વાભાવિક સુખ છે, જે સુખનો જન્મ થતો હોય એનો નાશ પણ થવાનો, પરંતુ આત્યંતિકાનો જેનો નાશ થતો નથી. કેમ નાશ થતો? કારણ કે એની ઉત્પત્તિ પણ નથી. એ સ્વાભાવિક છે. એટલે કે આપણે સ્વાભાવિકમ નિર્નિમિત્તમ, જેને ઉત્પન્ન થવા માટે કોઈ નિમિત્ત નથી. કેમ ખુશ છે? તો કે એમ જ ખુશ છું. આત્મનેવ આત્મના તુષ્ટ. જ્ઞાની પુરુષ પૂછે કેમ ભાઈ તમે આનંદમાં છો? બસ આનંદ ન હોવાનું કારણ શું છે? તેથી આનંદ જ એનો સ્વભાવ હોવાને કારણે, એટલે જેને માટે કોઈ પ્રયત્ન રહિતનું આત્યંતિકમ અર્થાત જે ઉત્પન્ન થયું નથી, માટે જેનો અંત નથી. વળી છતાં કોઈને એમ કે એવું સુખ તો આપણે સુષુપ્તિમાં પણ અનુભવ કરતા હોઈએ છીએ. આમ આત્યંતિકમ જયારે કહ્યું, આત્યંતિકમ એટલે કે આત્માનું બ્રહ્મનું અર્થાત જે નિત્ય વિષય એનું આ સુખ છે. તો કોઈ એમ કે એવું આત્યંતિક અર્થાત જેની કોઈ માત્રા ન હોય એવું નિર્દેશ સુખનો તો હું સુષુપ્તિમાં પણ અનુભવ કરતો હોઉં છું. એટલે ભગવાન બુદ્ધિગ્રાહ્યમ તો કે નહીં, આ તો સુષુપ્તિનું સુખ નથી. સુષુપ્તિ અર્થાત ગાઢ નિદ્રામાં પણ આપણે સુખનો અનુભવ કરતા હોઈએ છીએ, છતાં ત્યારે આપણે જ્ઞાન હોતું નથી કે હું અત્યારે સુખનો અનુભવ કરી રહ્યો છું. પણ એટલું જ જો ભગવાને કરી રાખ્યું હોત તો કઈ ચિંતા ના થાત. તો રોજ વહેલી લઈને આપણે સુઈ ગયા તો કઈ ચિંતા જ ના હોત. જો ઊંઘી જઈએ ત્યારે આપણે જ્ઞાન હોત કે બસ આ સુખનું માણી રહ્યો છું. સુષુપ્તિમાં જે સુખ માણતા હોય એની આપણે જે સભાનતા હોત તો મોટે ભાગે 99% લોકો ઉઠાત જ નહીં. કોણા જંજાળમાં ઉઠે પાછું, વળી પાછી એની જ કામ વળે ને એનું દૂધ વળો ને એના એ લે ને એનું બધી માથે તો કોણ ઉઠે? પરંતુ સુષુપ્તિમાંથી આપણે એટલામાં જાગીએ છીએ કે સુષુપ્તિમાં આનંદનો અનુભવ થતો હોવા છતાં પણ ત્યાં સભાનતા નથી, એટલે તૃપ્તિ નથી. એટલે ભગવાન કહે છે કે સુષુપ્તિમાં પણ આત્માનો જ સુખનો અનુભવ કરીએ છીએ, કારણ કે ત્યાં પણ આત્મા અને હુંની વચ્ચે કોઈ બીજો અવરોધ નથી, માત્ર અજ્ઞાન હોવાને કારણે એનામાં સભાનતા નથી. એટલે ભગવાન છે બુદ્ધિગ્રાહ્યમ, આ યોગી જે સુખનો અનુભવ કરે છે. એટલે યોગ અને સુષુપ્તિમાં આટલો જ ભેદ છે. સુષુપ્તિની અંદર પણ કોઈ પ્રકારની બધી ચિત્તવૃત્તિઓ શાંત થઈ ગઈ હોય છે, ત્યાંય પણ કોઈ જ્ઞાતા જ્ઞેયનો કોઈ ભેદ હોતો નથી. અને છતાંય પણ આપણે સુષુપ્તિ કહીએ કારણ કે ત્યાં આગળ તમસનું આવરણ હોય છે. જ્યારે આ યોગીનું ચિત્ત કેવું હોય છે? શુદ્ધ અંતઃકરણમ,
એટલે કેવું છે તો કે રજસ્તમ અનભિભૂત શુદ્ધ સત્વ માત્રેણ, જે અંતઃકરણ રજસ કે તમસ નથી, શુદ્ધ એટલે સાત્વિક શુદ્ધ અંતઃકરણ છે. તો યોગ અને સુષુપ્તિમાં આટલો જ તફાવત છે, બહુ મોટો તફાવત છે, પણ આટલો તફાવત કહેવાય કે આ કેવું છે, આનું ચિત્ત કેવું છે અત્યંત શુદ્ધ, અને સુષુપ્તિમાં ચિત્ત કેવું છે અજ્ઞાન. તમસ જેમાં તમો ગુણ નું પ્રાધાન્ય છે અને આમાં જેમાં સત્વ ગુણ છે, આટલો ભેદ છે. એકમાં સભાનતા છે, એકમાં ભાન નથી. કદાચ અનુભવ બંનેનો સરખો હોય, બંનેનો સુષુપ્તિની અંદર અને સમાધિનો અનુભવ કદાચ સરખો હોય, આત્માના સુખનો જ અનુભવ હોય, એકની અંદર સભાનતા નથી અને બીજામાં સભાનતા છે. સભાનતા હોવાને કારણે તૃપ્તિ છે. આત્માનો સ્વભાવ કયો છે? સત ચિત્ત અને આનંદ. સત અર્થાત જેનો જન્મ નથી, અવિનાશી. આનંદ અર્થાત જે પૂર્ણ છે, જોડે કેવું છે ચિત્ત અર્થાત જે જ્ઞાન સ્વરૂપ છે. આમ સુષુપ્તિમાં સતનો અનુભવ થાય કે આનંદનો અનુભવ થાય, પણ જે ચિત્ત છે અર્થાત જ્યાં જ્ઞાન છે, જ્ઞાન અવૃદ્ધ થઈ ગયોને કારણે સંતોષ નથી આપતો આપણને. એટલે આપણે જાગી જઈએ છીએ. કેમ? જ્ઞાન સહિતનું સુખ આપણે જોઈએ છે. માત્ર સુખ જ નહીં, પણ કેવું જ્ઞાન સહિતનું સુખ. કેવું આપણે સુખ જોઈએ છે? સત અર્થાત જેનો અંત જ ના આવે એવું અનંત સુખ જોઈએ છે. એવું સુખ મને જોઈએ જે ક્યારેય જાય જ નહીં, જે સર્વ અવસ્થામાં પ્રાપ્ત હોય. વળી કેવું મને સુખ જોઈએ છે? જેમાંથી હું સભાન હોઉં. વળી કેવું મને સુખ જોઈએ છે? જેમાં કોઈ પ્રયત્ન જ ના હોય. આ તો આપણે કેટલો પ્રયત્ન કરીએ ત્યારે જરા સુખનો અનુભવ થાય, પણ બીજો આપણી પાસે છૂટકો નથી, એટલે ગમે તેમ પ્રયત્ન કરીને થોડું થોડું સુખ મેળવતા રહીએ છીએ. પણ આપણી અંતરની ઈચ્છા કેવી? જેમાં કોઈ પ્રકારનો પ્રયત્ન ના હોય એવું સુખ, જે એકવાર મળ્યા પછી ક્યારે જતું ના એવું સુખ, અને જેમાં સભાનતા હોય એવું સુખ. અર્થાત જે અવિનાશી કે શાશ્વત સુખ છે એને સત કહે છે, જેમાં સભાનતા છે એને ચિત્ત કહે છે. અને એવું સુખ છે કોઈ પ્રકારના પ્રયત્ન વગરનું, એને કીધું છે આનંદ અર્થાત અનંત. એટલે એવો કોઈ પ્રયત્ન નથી, નિર્નિમિત્ત છે. એમ તો એ સુખ એનું નામ જ સમાધિ, એનું નામ જ આત્મા, સચ્ચિત આનંદ. એમ તો એટલે ભગવાન આ સુષુપ્તિ સાથે સમાધિ જે છે અર્થાત આ યોગ અવસ્થા છે એની વિલક્ષણતા બતાવવા માટે ભગવાને જે બુદ્ધિગ્રાહ્ય અર્થાત જ્યાં સભાનતા છે, બુદ્ધિ વડે ગ્રાહ્ય છે. આમ તો બુદ્ધિ વડે આત્મા ગ્રાહ્ય નથી, અને છતાંય ગ્રાહ્ય છે. જ્યાં અશુદ્ધિ હોય બુદ્ધિમાં, રજસ્તમસ હોય, ત્યાં એવી બુદ્ધિ વડે આત્મા ગ્રાહ્ય નથી. પણ જયારે સાત્વિક અંતઃકરણ હોય ત્યારે એ બુદ્ધિ વડે આત્મા ગ્રાહ્ય છે. એટલે ભગવાન છે બુદ્ધિગ્રાહ્યમ બુદ્ધ્યા એવ ઇન્દ્રિય નિરપેક્ષયા ગૃહ્યતે ઇતિ બુદ્ધિગ્રાહ્યમ. સામાન્ય જે સુખનો અનુભવ થાય એ ઇન્દ્રિયના વિષયો પહેલા અનુભવ કરે, ઇન્દ્રિયનો અનુભવ થાય, પછી બુદ્ધિનો અનુભવ થાય. એટલે આપણે રસગુલ્લા ખાઈએ તો પહેલા જીભમાં એનો સ્વાદ આવે અને પછી આપણને બુદ્ધિમાં એનો અનુભવ થાય. અત્યારનો આપણો કોઈ અનુભવ ઇન્દ્રિય વગરનો હોતો નથી. સુખનો જ અનુભવ થાય છે. એમાં કંઈક ને કંઈક આપણી જ્ઞાનેન્દ્રિયો કંઈ તો આમાં અંદર હોય જ. એનો જ્ઞાનેન્દ્રિયો વગર કોઈ સુખનો અનુભવ આપણે કરી શકતા નથી. આમાં જ્ઞાન એટલે કે આપણું સુખ હંમેશા બહારના વિશ્વમાંથી આવતું હોય છે. આમાં કોઈ જ્ઞાનેન્દ્રિય, કોઈ ઇન્દ્રિયનો ઉપયોગ નથી. એવું બુદ્ધિ એટલે ઇન્દ્રિય નિરપેક્ષા ગૃહ્યતે બુદ્ધિગ્રાહ્યમ. અને ત્રીજું શું છે? અતિઇન્દ્રિયમ ઇન્દ્રિય ગોચરાતીતમ. અતિઇન્દ્રિયમ અર્થાત એ કોઈ વિષયનું સુખ નથી એમ કહેવા માટે ભગવાન કહે છે અતિઇન્દ્રિયમ. આ સુષુપ્તિનું સુખ નથી એટલા માટે કહે છે બુદ્ધિગ્રાહ્યમ. અને આ કોઈ મર્યાદિત સુખ નહીં એટલે કહે છે કે આત્યંતિકમ. આત્યંતિકમ અમર્યાદિત. બુદ્ધિગ્રાહ્યમ જેમાં સભાનતા છે. અતિઇન્દ્રિયમ અર્થાત જે વિષયમાંથી ઉત્પન્ન થયેલું નથી. કેવું છે? નિર્નિમિત્ત, સ્વાભાવિક. કોઈ વિષય મળ્યો માટે સુખ થયું, કંઈક મને ગમતી વસ્તુ બની માટે સુખ થયું એવું નહીં. કોઈ કારણ વગરનો આ સુખ. જો કારણમાંથી સુખ જન્મ્યું હોય તો કારણ જતું રહે તો સુખ પણ જતું રહે. આ સુખ કેવું છે? નિર્નિમિત્ત, કોઈ નિમિત્ત વગર, કોઈ કારણ વગર. એટલે અતિઇન્દ્રિયમ ઇન્દ્રિય ગોચરાતીતમ અવિષય જનિતમ ઇત્યર્થ. અર્થાત કોઈ વિષયમાંથી જન્મેલું નથી, એ સ્વાભાવિક છે. અને આગળ કહે છે વેત્તિ તત ઈદૃશમ સુખમ
अनुभवति यत्र यस्मिन् काले न चैवायं विद्वान् आत्मस्वरूपे स्थितः तस्मात् नैव चलति तत्त्वतः तत्त्वस्वरूपात् न प्रच्यवते इत्यर्थः। સુખ વેત્તિ, આ સુખ જાણે છે, આ સુખ છે એટલું જ નહીં પરંતુ વેત્તિ આ વિદ્વાન જે છે તદ ઈદૃશમ સુખમ અનુભવતી, આ પ્રકારના સુખનો અનુભવ કરી રહ્યો છે. અનુભવ શબ્દ કેવો છે? કોઈ ઇન્દ્રિયનો અનુભવ નથી. જો સામાન્ય અનુભવ ક્યાંથી પ્રાપ્ત થયો? કોઈ ઇન્દ્રિય દ્વારા અનુભવ પ્રાપ્ત થતા હોય એવું એ પ્રકારનું કોઈ વિષયજન્ય કે એવા સામાન્ય અનુભવજન્ય સુખ નથી. અને છતાં પણ અનુભવથી એમ કહે છે કારણ કે જેવો અનુભવ આપણે અપરોક્ષ અનુભવ કરતા હોઈએ, અનુભવ જેટલો એકદમ તાદૃશ કે સાક્ષાત હોય એ પ્રકારનું તાદૃશ કે સાક્ષાત સુખ હોવાના કારણે અનુભવતી કે વ્યક્તિ આ પ્રકારના સુખ એ જાણે છે કે અનુભવે છે. યત્ર યસ્મિન કાલે, અથવા તો જે અવસ્થામાં ન ચૈવાયમ વિદ્વાન આત્મ સ્વરૂપે સ્થિત આત્મ સ્વરૂપમાં નિષ્ઠ વિદ્વાન છે, યોગી છે. તસ્માદ નૈવ ચલતી તત્વતઃ, તત્વતઃ તસ્માદ નૈવ ચલતી, તત્વતઃ તત્વ સ્વરૂપાત, તત્વ સ્વરૂપ અર્થાત આત્મામાંથી કોઈ રીતે ચલાયમાન થતો નથી. ચલાયમાન થવાની કોઈ જરૂર નથી. અર્થાત ચલાયમાન થવાના જે કારણો હોય એ સર્વ કારણો દૂર થઈ ગયા હોવાના કારણે એ ચલાયમાન થતો નથી. સ્વસ્થમ શાંતમ સનિર્વાણમ અકથ્યમ સુખમુત્તમમ, આનું વારંવાર જુદી રીતે વર્ણન કરે છે. સ્વસ્થમ શાંતમ સનિર્વાણમ, આ શું કેવું છે? સ્વસ્થ શાંત સનિર્વાણ, અકથ્યમ અર્થાત જેનું વર્ણન ન કરી શકાય, સુખમુત્તમમ આ ઉત્કૃષ્ટ સુખ છે. એમાં નિષ્ઠ થયેલો યોગી પછી તત્વતઃ ન ચલતી, એ તત્વ અર્થાત આત્મ સ્વરૂપમાંથી ચલાયમાન થતો નથી. બુદ્ધિ તાદાત્મ્ય અધ્યાસ કાલે ચલતી વૈતિ ભાતિ પરંતુ તત્વતો ન ચલતી. એમ પણ કહી શકાય કે આ માત્ર કોઈ અવસ્થાનું જ વર્ણન નથી, પરંતુ જે આત્મનિષ્ઠ જ્ઞાની પુરુષ છે ભલે વ્યવહાર કરતો હોય તો પણ આ જ્ઞાન નિષ્ઠાને કારણે તત્વોથી ચલાયમાન થતો નથી. વ્યવહાર કરી રહ્યો છતાં પણ એ તત્વોથી ચલાયમાન થતો નથી. આપણે એમ લાગે કે જાણે કે બુદ્ધિ સાથે બુદ્ધિ દ્વારા વ્યવહાર કરી રહ્યો છે, બુદ્ધિ રૂપે વ્યવહાર કરી રહ્યો છે, શરીર રૂપે વ્યવહાર કર્યો છતાં પણ એવી રીતે ચલાયમાન થતું આપણે જાણતો હોય છતાં પણ તત્વતઃ ન ચલતી, અર્થાત એની આ નિષ્ઠા વ્યવહાર દરમિયાન પણ ચલાયમાન થતી નથી. એટલી નિષ્ઠા છે. એ કેવી રીતે? યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ, જે અવસ્થામાં સ્થિત કે નિષ્ઠ થયેલો આ જ્ઞાની તત્વતઃ તત્વમાંથી ચલાયમાન થતો નથી. એ કેવી રીતે ભગવાન એ આગળ વર્ણન કરે છે 22મા શ્લોકમાં. યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિં સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે.